વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડિયો લેક્ચર્સમાં ધોરણ 10 યુનિટ 2 પાર્ટ 3માં આપ સૌને આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, વિષય અંગ્રેજી જે છે એમાં આપણે યુનિટ 2ના પાર્ટ 1 અને 2માં આગળ આપેલ બધું પ્રી ટાસ્ક છે, રીડ છે અને વોકેબ્લરી સેક્શન છે, કમ્પોઝિશન છે, એની સવિસ્તૃત ચર્ચાઓ કરેલી, જે તમને ફેરબુકમાં લખી તૈયાર કરવા માટે હોમવર્કમાં આપેલ, અને સાથે સાથે લેંગ્વેજ સેક્શન અને રાઇટિંગ સેક્શનમાં પણ પ્રેક્ટિસ કરવાનું કીધેલ. તો અહીંયા આગળ એ જે મુદ્દો છે એની આજરોજ આપણે ચર્ચા કરીએ છીએ. તો તમે જાતે કરેલ મહાવરો જે છે એની સાથે અહીંયા સોલ્યુશન આપવામાં આવે એને કમ્પેર કરો, અને પછી કંઈ ડાઉટ ક્વેરી જેવું લાગે તો પૂછો. અધરવાઇઝ ફેરબુકમાં સારા અક્ષરે લખી વ્યવસ્થિત તૈયાર પણ કરી લ્યો. અને કેટલીક વખત એવું બનતું હોય છે કે અહીંયા મેં આપેલું સોલ્યુશન સાથે સાથે બીજા એંગલથી પણ વિચારી શકાતું હોય. તો જો તમને એવું ક્યાંય પણ ડાઉટ ક્વેરી લાગે તો ચોક્કસ પૂછો. જરૂરી નથી કે દરેક પ્રશ્નનો જવાબ એક જ હોઈ શકે, બરાબર? અહીંયા વચ્ચે વચ્ચે એવા કોઈ ટોપિક આવશે તો હું પણ તમને કહેતો જઈશ, પણ એ સિવાય કંઈ તમને એવું મળી આવે તો પણ ચોક્કસ પૂછજો, બરાબર ને? સીધે સીધું હું કહું એટલું જ સ્વીકારી લેવું, લખી લેવું, એનાથી બહુ ફાયદો થશે નહીં. તો આપણે આગળ જે હોમવર્ક આપેલું એ બરોબર તૈયાર કરી લ્યો, અને હવે લેંગ્વેજ પ્રેક્ટિસથી જે રફબુકમાં તમને પ્રયત્ન કરવા આપેલા જવાબો એ આપણે સોલ્વ કરીએ. તો જુઓ, લેંગ્વેજ પ્રેક્ટિસમાં પહેલાં તમને ફંક્શન, આ તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર ને? તમારે સિલેબસમાં ઘણું ખરું જે રીડ વગેરે પાછળના લેસન્સમાંથી કાઢી નાખ્યા છે, પણ બધામાં આ ફંક્શન તો રાખેલા જ છે. એટલે ગ્રામરના ટોપિકો જે છે ને એનો ઉપયોગ કરતા ખાસ શીખી જજો બધા. તો આપણે નાઇસિટીસ જે છે એનો આગળ એક 2 પાર્ટ આમ તો મૂકેલા જ છે ને, એક્સપ્રેશન્સ, ગ્રીટિંગ્સ, એ ખાસ રિવાઇઝ કરી લ્યો કે જેથી કરીને તમને આ ટોપિક સમજવામાં ઘણી સરળતા રહેશે. તો અહીંયા આગળ આપણે જોઈએ L1માં રીડ ધ કન્વર્સેશન્સ કેરફુલી. અહીંયા જે સંવાદ આપ્યા છે ને, તમને વાતચીત આપી છે, વાર્તાલાપ આપ્યું છે ને, કેરફુલી મતલબ કાળજીપૂર્વક આપણે વાંચવાનું છે. સિલેક્ટ એપ્રોપ્રિએટ ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર ફ્રોમ ધ લિસ્ટ ગિવન એટ ધ એન્ડ ઓફ ઓલ કન્વર્સેશન સેમ્પલ્સ. તો આ બધા કન્વર્સેશન સેમ્પલ્સ અહીંયા આપ્યા છે, જુઓ. એની નીચે પછી છેલ્લે આપણને ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર આપેલા છે, બરાબર ને? એમાંથી આપણે સાચો ક્રમ ગોતી અને અહીંયા જે બોક્સ આપેલા છે ને એમાં લખવાનો છે. તો રાઇટ ડાઉન ધેર નંબર્સ ઇન ધ બોક્સ અગેન્સ્ટ ઇચ કન્વર્સેશન. 1 ઇઝ ડન ફોર યુ. એક્ઝામ્પલ માટે આપણને એક અહીંયા જુઓ કરીને પણ આપેલું છે. તો એ હિરવા સેડ, હેલો, આઈ એમ હિરવા શાસ્ત્રી. કિશોર સેડ, હાય, માય નેમ ઇઝ નંદકિશોર મિસ્ત્રી, બટ યુ કેન કોલ મી કિશોર. બરોબર ને? હવે ઘણી વખત એવા મોટા નામ હોય તો આવા ટૂંકા નામથી પણ કહેતા હોય છે ને કે તમે મને એ નામથી પણ ઓળખી શકશો. હિરવા સેડ, નાઇસ ટુ મીટ યુ કિશોર. હવે ત્યાં બોક્સ હતું, બ્લેન્ક હતું, એમાં એ લોકોએ એક્ઝામ્પલ હોવાથી આપણને જવાબ આપી દીધો છે 12 નંબર. ને અહીંયા શું એણે કીધું હતું તો કે નાઇસ ટુ મીટ યુ કિશોર, બરાબર ને? કોઈ વ્યક્તિને તમે પ્રથમ વખત મળો અને આનંદની અભિવ્યક્તિ કરવી હોય તો તમે એવો શબ્દ વાપરી શકો. તો જુઓ 12 નંબરમાં વોન્ટ્સ ટુ ગ્રીટ સમવન ઓન મીટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ છે ને, પ્રથમ વખત મુલાકાત થઈ એટલે. એટલા માટે એ સ્યુટેબલ ક્રમ કયો હતો? 12. નાઇસ ટુ મીટ યુ ટુ, તમને મળીને પણ આનંદ થયો. સોરી, કેન યુ ટેલ મી યોર લાસ્ટ નેમ અગેન?
તમે તમારું જે લાસ્ટ નેમ છે એ ફરીથી કહી શકશો? તો આપણે જુઓ, ફર્સ્ટ નેમમાં આપણું જે નામ હોય અને લાસ્ટ નેમમાં આપણી સરનેમ લેતા હોઈએ, બરોબર ને? તો અહીંયા એણે લાસ્ટ નેમમાં એની સરનેમ કીધી શાસ્ત્રી, અને પછી પૂરું નામ પણ આપી દીધું હિરવા શાસ્ત્રી. હવે અહીંયા 3 નંબર આપ્યા છે, તો અહીંયા કંઈક એણે સોરી નાઇસિટીસ વાપરી છે, દિલગીરી, મતલબ કંઈક વસ્તુ જાણવાની ઈચ્છા સાથે એણે આ શબ્દનો પ્રયોગ કર્યો છે, બરાબર ને? તો એવા અર્થઘટનને અનુસંધાને અહીંયા 3 નંબરમાં જુઓ જોઈએ, ડીડન્ટ લિસન ટુ વોટ she or he said, want to get something repeated. કંઈક વસ્તુનું પુનરાવર્તન કરાવવા માંગતા હતા, એટલે એ સોરી શબ્દનો પ્રયોગ કર્યો હતો ને. તો એ રીતે તમારે અર્થઘટન સમજીને એને અનુરૂપ અહીંયા ક્રમ આપવાના થશે, બરાબર ને? તો જુઓ જોઈએ, હવે અહીંયા તમને બી આપ્યું છે, એનું પહેલું એક્સક્યુઝ મી, કેન યુ શો મી ધ વે ટુ ધ પોસ્ટ ઓફિસ. તો અહીંયા આગળ જે તમને આપ્યા છે એમાં અહીંયા એમ કંઈક જાણવા માગે છે, માહિતી મેળવવા માગે છે, બરાબર ને? તો ઘણી વખત કોઈ વાત જે છે એની શરૂઆત કરવા માટે પણ આપણે આવી રીતે શરૂઆત કરી શકતા હોઈએ કે ભાઈ તમને અહીંનો રસ્તો ખબર છે, આમ તેમ કરીને વાત શરૂ કરીએ. અથવા ઘણી વખત કોઈને આપણા દ્વારા ખલેલ પહોંચતી હોય, બરાબર, અને એ અનુસંધાને પણ એક્સક્યુઝ મી શબ્દ વાપરતા હોઈએ છીએ, બરાબર? તો 2 એંગલ છે અહીંયા. તમે 5 મૂકો તો એ વિચારી શકાય એવું છે. જો એને એમ થયું હોય કે મારાથી એને કંઈક ખલેલ પહોંચે છે, હું રસ્તો જાણવા માગું છું એ સંદર્ભે, તો તમે 5 નંબર વિચારો. અને બીજી સિચ્યુએશન એવી પણ વિચારી શકો કે વોન્ટ્સ ટુ ઓપન અ ન્યૂ ટોપિક ઓર એડ ઇન્ફોર્મેશન, કંઈક માહિતી ઉમેરવા માંગતા હોય કે ભાઈ તમે મને રસ્તો બતાડશો, કંઈક નવો ટોપિક ચાલુ કરવા માંગતા હોય કે રસ્તો બતાડે પછી એના અનુસંધાને વાત ચાલુ કરવી હોય, બરાબર ને? તો બેમાંથી કોઈ પણ જવાબ અહીંયા તમે વિચારી શકો. હમણાં મેં તમને કીધું ને કે જરૂરી નથી કે દરેક જગ્યાએ આપણે એક જ જવાબ રાખવાનો છે, બરાબર? તો તમને જે નવો વિચાર આવે એ પ્રમાણે ખાસ તમે આમાં એવું થિંકિંગ થોડુંક વધારો. ખ્યાલ આવી ગયો ને? તો તમને વધારે ફાયદો થશે. તો અહીંયા આગળ આપણે એ જે વિચાર કર્યો એના આધારે જો જવાબ લખવો હોય તો કયો વિચારી શકીએ એમ છીએ? તો કે મેં હમણાં તમને કીધું એ રીતે 5 પણ વિચારી શકો છો, અને બીજો કયો વિચારી શકતા હતા? તો કે 13 પણ વિચારી શકતા હતા, બરોબર ને? તો બેમાંથી જે તમને યોગ્ય લાગે એ જવાબ તમે અહીંયા મૂકી શકો છો, બરોબર? અહીંયા દાખલા તરીકે મેં 5 લખ્યો છે. હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે થોડા, તો જુઓ જોઈએ, યા શ્યોર, ટેક ધ ફર્સ્ટ રાઇટ એન્ડ ધેન સેકન્ડ લેફ્ટ. પહેલાં આગળ જમણી બાજુ વળજો ને પછી ડાબી બાજુ. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ ખૂબ આભાર. તો એની સામે એણે શું કીધું? યુ આર વેલકમ, તમે આવકાર્ય છો. તો આપણે શીખ્યા છીએ ને, કોઈ થેન્ક યુ કે આભાર માને, તો આપણે પણ એની સામે મેન્શન નોટ છે કે યુ આર વેલકમ છે કે એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ, બરાબર? તો અહીંયા એણે પણ એવો જ એક પ્રતિસાદ આપ્યો કહેવાય ટૂંકમાં, બરાબર ને? એનું જે ઉપયોગમાં લીધેલી નાઇસિટીસ છે એના અનુસંધાનમાં આપેલો એ પ્રતિસાદ છે. તો એ પ્રકારનો પ્રતિસાદ જે છે એ આમાંથી તમને જે યોગ્ય લાગે ને એ જવાબને અનુરૂપ તમે કહી શકો છો. તો જુઓ જોઈએ, આમ જોવા જઈએ તો અહીંયા એણે રસ્તો બતાવ્યો, એનાથી થોડો આનંદ થયો છે, બરાબર ને? તો આનંદ થયો છે એવા અર્થમાં આપણે લેવું હોય તો શું વિચારી શકીએ એમ છીએ? તો કે હેપી ટુ હેલ્પ. ને હેપી ટુ હેલ્પ મતલબ કયો ઓપ્શન એમાં લાગુ પડે એમ છે વધારે બંધબેસતું? તો કે 9. તો અહીંયા આગળ તમે કયો ઓપ્શન લખી શકો એમ છો? તો કે 9 નંબર આપી શકો એમ છો, બરાબર ને? તો અહીંયા આપણે માટે જે જવાબ સિલેક્ટ કરવાનો થશે એ કયો થશે? તો કે 9. તો આવી રીતે ટૂંકમાં તમારે થોડુંક જે નાઇસિટીસ છે ને એના ઉપયોગો વિશે સમજવાનું છે. આમાં બીજું કાંઈ નવું છે નહીં, બરાબર ને? તમે કયા સંદર્ભમાં એ નાઇસિટીસનો ઉપયોગ કર્યો છે એ તમને ટૂંકમાં ખ્યાલ આવે છે કે નહીં એ અહીંયા આપણી પાસે જાણવા માગે છે. તો હવે એના પછી નેક્સ્ટ જે છે એમાં શું કીધું છે એ જોઈ લઈએ આપણે. તો
ત્રીજું જુઓ જોઈએ આગળ સી, તો એમાં રેહાન જે છે, બરોબર. હવે એ શું કહે છે તો કે અહીંયા આગળ આપણે 9 નંબર વિચાર્યા હતા, બરોબર ને, તો અહીંયા 9 કરું છું. હવે રેહાન જે છે એ શું કહે છે કે હાઉ ઇઝ યોર પ્રિપેરેશન ફોર ધ એક્ઝામ ટુડે? આજની પરીક્ષા માટેની તમારી તૈયારી કેવી છે? હર્ષ કહે છે મેથ્સ એક્ઝામ ઇઝ ઓલવેઝ ટફ ફોર મી. આપણે ઘણા કહેતા હોય ને ગણિત નથી ફાવતું, એ પરીક્ષામાં કંટાળો, બીજા બધા વિષયમાં મજા આવે. તો અહીંયા પણ કંઈક હર્ષના કિસ્સામાં એવું છે. હવે એની સામે રેહાન જે છે એને શુભેચ્છાઓ પાઠવે છે, બરોબર, બેસ્ટ ઓફ લક. અને હર્ષ પણ એને સામૂહિક શુભેચ્છાઓ પાઠવે છે, શુભેચ્છાઓનો સંદર્ભમાં કહે છે કે બેસ્ટ ઓફ લક તમને પણ, મતલબ સેમ ટુ યુ. એનો એક શબ્દ ફરીથી ન બોલવો હોય તો આપણે એને સેમ ટુ યુ એવા શબ્દથી પ્રયોજી શકીએ, બરોબર ને. તો બંને ટૂંકમાં એકબીજાને શુભેચ્છા પાઠવી એવો અર્થ થયો આમાં, બરોબર. તો શુભેચ્છાઓ પાઠવવી એવા સંદર્ભમાં અહીંયા જોવો જોઈએ કન્વેઝ ગુડ વિશિસ, સીધું ઓપ્શન જ થયું કે ન થયું, બરોબર ને. એટલે અહીંયા બંને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી છે એટલે બેયમાં તમે એક સરખો જ ક્રમ આપી શકો એમ છો કે નથી, બરોબર ને. એટલે અહીંયા પણ તમે 2 લખી શકો એમ છો અને અહીંયા પણ શું લખી શકો એમ છો તો કે 2 લખી શકો એમ છો, બરાબર. તો અમુક વસ્તુઓ હવે ટૂંકમાં તમને આના ઉપરથી ખ્યાલ આવી જવી જોઈએ, બરોબર ને, કે આપણે આ જે નાઇસિટીસ છે તો એનો ઉપયોગ કરીએ છીએ તો શું સંદર્ભ છે એનો, તો એવી રીતે જોવો જોઈએ. એના પછી નિશા સેડ હાય પરાગ, ડુ યુ નો ધેટ સાનાસ ગ્રાન્ડમધર પાસ્ડ અવે. તો દુઃખદ પ્રસંગની વાત આવે છે, બરોબર ને, કે સનાસ છે એના ગ્રેન્ડમધર છે એ પાસ્ડ અવે એટલે મૃત્યુ પામ્યા છે. પરાગ સેડ ઓ વેન, હવે એને ખ્યાલ નહીં હોય એટલે પ્રશ્ન પૂછે છે ક્યારે. સાના હેઝ હર ઇન્ટરનલ એક્ઝામ ટુડે, સાનાની તો આજે કે ઇન્ટરનલ એક્ઝામ છે. નિશા સેડ લાસ્ટ નાઇટ, ગઈકાલે રાત્રે જ આ દુર્ઘટના બની ગઈ છે. પરાગ સેડ ઓહ આઈ એમ સો સોરી ફોર હર, અને નિશા સેડ આઈ એમ અફ્રાઇડ સી વુડ મિસ હર એક્ઝામ ટુ. તો બે ઘટનાઓ છે. તો આઈ એમ સો સોરી ફોર હર, મને તેણી માટે ખૂબ જ દિલગીરી છે, અને બીજું એણે ભય વ્યક્ત કર્યો છે નિશાએ, બરોબર ને, કે મને ભય છે, ચિંતા છે કે તેણી પોતાની આજની પરીક્ષા ચૂકી જશે. હવે એ બંનેના સંદર્ભમાં આપણે વિચારીએ તો આઈ એમ સો સોરી ફોર હર, એ જે છે એ કોઈકનું દુઃખની લાગણી અનુભવવી એવો અર્થ થયો કે ન થયો, બરોબર ને. એટલે ત્યાં તમે 6 નંબર વધારે સુટેબલ ગણી શકો કે ન ગણી શકો. તો એવી જ રીતે સી વુડ મિસ હર એક્ઝામ ટુ, એટલે એ જે છે એ શું થયું કહેવાય તો કે ફીલ્સ ધેટ ઇટ્સ નોટ ગુડ ન્યૂઝ ફોર ધ લિસનર. સાંભળનાર છે એના માટે આ સારા સમાચાર ગણી શકાય નહીં, કારણ કે હવે એને એક ચિંતા આવી ગઈ કે ક્યાંક આ પોતાની પરીક્ષા પણ ચૂકી જશે. તો મતલબ આ બે ઉપરથી તારણ શું કાઢી શક્યા આપણે તો કે 6 નંબર અને 7 નંબર, બરોબર ને, એ બે ઓપ્શન જે છે એ આમાં આપણને કંઈક વધારે સુટેબલ હોય એવું લાગે છે, બરોબર. તો હવે આપણે એ બેમાંથી અહીંયા મૂકી દઈએ. તો પહેલાં આઈ એમ સો સોરી ફોર હર માટે આપણને શું વધારે સુટેબલ લાગ્યું હતું તો કે 6 નંબર, અને આઈ એમ અફ્રેડ સી વુડ મિસ હર એક્ઝામ ટુ, એને અનુરૂપ કયું ઓપ્શન વધારે સુટેબલ લાગ્યું હતું તો કે 7 નંબર. હવે અનાઉન્સમેન્ટ એટ ધ રેલવે સ્ટેશન, મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝ. જો આવું જનરલી આ રૂટીન શબ્દો છે, તમને સાંભળવા મળતા હોય રેલવે ટેસ્ટને. મતલબ મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝ, તમે મને ધ્યાનપૂર્વક સાંભળશો. ઘણી વખત આપણે વાતોમાં હોઈએ અને અગત્યની સૂચના જતી રહેતી હોય ને, એટલે પહેલાં આવું બોલતા હોય. ધ ટ્રેન નંબર 19334 વલસાડ ટુ અહેમદાબાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ which is scheduled to arrive 4:55 is running late by 35 minutes. The inconvenience caused is deeply regretted. તો બે વાત થઈ. જુઓ, એક તો મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝ, મતલબ અહીંયા એક એણે
જે વાત કરી છે એ શું છે તો કે વિનંતીના અર્થમાં કહે છે, બરોબર ને, કે ભાઈ તમે મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળશો. કોઈને આપણા તરફ વાતચીતમાં ધ્યાન ખેંચવું હોય ત્યારે આ શબ્દો વાપરી શકીએ, આ નાઇટ. અને બીજું ડીપલી રિગ્રેટેડ, બરોબર ને, એ ખેદ વ્યક્ત કર્યો છે, અફસોસ વ્યક્ત કર્યો છે. પોતાનાથી જો કોઈ ભૂલ થઈ હોય, બરોબર ને, તો આપણે ઘણી વખત એ માટે વસવસો વ્યક્ત કરીએ ને, એવો અર્થ છે. હવે એ બેને અનુસંધાને અહીંયા ઇન્ટેન્શન જે છે સ્પીકરનો એ આપણે શોધવાનો થશે. તો પેલું મે આઈ હેવ યોર અટેન્શન પ્લીઝને અનુરૂપ જુઓ જોઈએ. તમને અહીં સીધું મળી જ જાય છે કે નહીં, કે વોન્ટ્સ ઓલ ટુ લિસન કેરફુલી, ઈચ્છે છે કે બધા કાળજીપૂર્વક સાંભળે, બરોબર ને. અને સમથિંગ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ બી સેડ, કંઈક અગત્યની વાત કહેવાની હોય ત્યારે તમે પણ આવી રીતે આ શબ્દનો પ્રયોગ કરી શકો છો, બરોબર ને. તો એ બધું અહીંયા યાદ રાખવાનું પણ છે. ખાલી આને પાકું કરી લેવું એ મહત્વનું નથી, પણ સાથે સાથે વ્યવહારમાં તમારે પણ આનો ઉપયોગ કરતા શીખવાનો છે. ને ડીપલી રિગ્રેટેડ છે એ તો એમનો મત તમે વિચારી શકો છો ને, કે ડોન્ટ લાઇક ધેટ ઇટ હેપન, ઓર સોરી ધેટ સમવન વિલ ફેસ ટ્રબલ બીકોઝ ઓફ યુ. તમારે કારણે કોઈને મુશ્કેલી પડતી હોય, કે કંઈ હેરાનગતિ થઈ શકે એવી શક્યતા લાગતી હોય, તો તમે આ ડીપલી રિગ્રેટેડ શબ્દ વાપરી શકતા હો છો, બરાબર ને. મતલબ બે ક્રમ આપણને શું મળ્યા આમાં, તો કે 11 નંબર અને 4 નંબર મળ્યા. તો એ ક્રમ જે છે એને હવે અહીંયા આપણે દર્શાવી દઈએ. તો આપણે જે લખવાના થશે ક્રમ એ શું થશે, તો કે 11 અને 4. તો અહીંયા આગળ આપણે 11 દર્શાવી દઈએ અને અહીંયા આગળ શું લખી નાખીએ, તો કે 4. આગળ પાછા વધો જો. હાય તપન, સોહા કહે છે. હાવ આર યુ, પ્રશ્ન પૂછે છે. તપન સેડ આઈ એમ ફાઇન, હાવ અબાઉટ યુ. પણ તારું શું છે, તારા વિશે શું માહિતી છે, મતલબ તારા તબિયત પાણી કેમ છે. સોહા સેડ આઈ એમ ફાઇન ટુ, હું પણ કે મજામાં છું. થેન્ક યુ, આભાર. બાય ધ વે, મીટ માય કઝિન શિવાની. જો અહીંયા એક યાદ રાખજો, શિવાની છોકરી છે, બરોબર, એટલે કઝિન સિસ્ટર નહીં કહેવાનું. એમ અહીંયા કોઈ છોકરો હોત કનુ મનુ, તો એમ જ કહેત કે મીટ માય કઝિન કનુ, પણ કઝિન બ્રધર કહેત નહીં. એટલે જનરલી કઝિન સિસ્ટર કે કઝિન બ્રધર કે આપણે બોલીએ છીએ ને, સિસ્ટર બ્રધર એવું જોડવાનું નહીં કઝિન સાથે. એ બોલેલા જે વાક્ય છે એમાંથી જ અનુસંધાન મેળવી લેવાનું, બરાબર. તો અહીંયા શિવાનીની વાત છે એટલે સિસ્ટર જ હોય. તો એ કહે છે આઈ એમ ફાઇન ટુ અને બાય ધ વે મીટ માય કઝિન શિવાની, મારા પિતરાઈ શિવાનીને મળો. તપન સેડ હેલો શિવાની, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. શિવાની સેડ નાઇસ ટુ મીટ યુ ટુ, મને પણ તમને મળીને આનંદ થયો. તપન સેડ વેર આર યુ ફ્રોમ શિવાની, શિવાની તમે ક્યાંથી આવો છો, મતલબ ક્યાંના રહેવાસી છો. શિવાની સેડ આઈ એમ ફ્રોમ રાયપુર, હું રાયપુરથી આવું છું, મતલબ રાયપુરની રહેવાસી છું. હવે તપનને કદાચ બરોબર નહીં સમજાણું હોય કે સંભળાણું હોય એટલે એ કહે છે સોરી, પાર્ડન, બરોબર ને. તો આગળ આપણે આવી ગયો ને, રિપીટ કરાવવા માંગે છે એટલે આણે રિપીટ કર્યું, રાયપુર, છત્તીસગઢ. ઓહ ગ્રેટ, તપન કહે છે. શિવાની, ડુ ડ્રોપ ઇન એટ માય પ્લેસ, વી વિલ હેવ અ કપ ઓફ કોફી ટુગેધર. ડુ ડ્રોપ એટ માય પ્લેસ મતલબ મારે ત્યાં આવો કે. વી વિલ હેવ અ કપ ઓફ કોફી ટુગેધર, આપણે સાથે એક કપ કોફી લેશું. શિવાની સેડ ધેટ્સ સો નાઇસ ઓફ યુ. એને પણ આનંદ વ્યક્ત કર્યો કે તમે આટલું મારો ખ્યાલ રાખો છો, આવકારો છો, એ બદલ હું કૃતજ્ઞ છું, બહુ આનંદ થયો. થેન્ક યુ તપન. હેવ અ નાઇસ સ્ટે ઇન ભાવનગર, બાય. તો એ કહે છે કે ભાઈ ભાવનગરમાં રહેવાનો તપન કે છે આનંદ આવશે તને, એવી શુભેચ્છાઓ, અને બાય, આવજો. હવે બે આપણને બોક્સ આપ્યા છે, આ આખો સંવાદ પહેલાં તમે સમજી લીધો ને. એક અહીંયા જોઈ લ્યો, આઈ એમ ફાઇન ટુ, થેન્ક યુ, અને પછી કંઈક વાતમાં માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. જુઓ, બાય ધ વે,
મીટ માય કઝિન શિવાની, બરોબર ને? તો એ વાતમાં કંઈક વાત ઉમેરવા માંગતા હોય ત્યારે આપણે આવું અર્થઘટન કરતા હોઈએ. અને સોરી પાર્ડન એ તો હમણાં આવી ગયું ને, આપણે રિપીટ કરાવવા માંગે છે. તો એ બે જે સંવાદો છે એને તમે સમજી લીધા પછી એના અનુસંધાને આમાંથી તમને કયો ક્રમ આપવો ઉચિત લાગે છે એ હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. અહીંયા દાખલા તરીકે વોન્ટ્સ ટુ ઓપન અ ન્યૂ ટોપિક, બાય ધ વે શબ્દ જનરલી એના માટે જ હોય છે, બરોબર ને? એટલે ત્યાં તો તમે 13 નંબર આપી જ શકો એમ છો કે નહીં. અને જે રિપીટ કરાવવા માંગતા હતા તો એના માટે પણ આપણે આગળ ચર્ચા કરી હતી ને, એ મુજબ જુઓ જોઈએ. બરોબર ન સંભળાણું હોય અને ફરીથી સાંભળવા ઈચ્છતા હોય, રિપીટ કરાવવા માંગતા હોય તો 3 નંબર આવશે. મતલબ અહીંયા આપણે 2 ક્રમ જે આપવાના થયા એમાં પહેલા કયો ક્રમ આપવાનો થયો કે ભાઈ, તો કે 13 નંબર આપવાનો થાય છે. અને ત્યાર પછી કયો ક્રમ આપવાનો થાય છે તો કે રિપીટ કરાવવા માંગે છે, ત્યાં 3 નંબર આપી શકો એમ છો, બરોબર ને? તો એ રીતે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. હવે ત્યાર પછી જુઓ જોઈએ જી ઓન અ ડિનર ટેબલ. રાત્રિનો ખોરાક લેવા બેઠા છે, એ ટેબલ પાસે જે વાતચીત વાર્તાલાપ ચાલે છે ને એ અહીંયા લીધો છે. તો એમાં શું કીધું છે જુઓ જોઈએ. વિકાસ છે, વોટ વુડ યુ હેવ ગોપા? મતલબ ડિનરમાં પૂછે છે તને શું લેવું ગમશે ગોપા? પ્લેન ચપાટી ઓર ચપાટી વિથ ઘી? ઘણા કહેતા હોય ને કે ભાઈ મારે ઘી વિનાની રોટલી ખાવી છે, તો ઘણા કે ઘીવાળી ખાવી છે. હવે આ કહે છે આઈધર પ્લીઝ, મતલબ બેમાંથી ગમે તે ચાલશે, બરોબર ને? અહીંયા કોઈ ચોઈસ એણે નથી, તો કોઈ જાતની ચોઈસ ન બતાડવાની હોય, મતલબ કોઈ પણ પસંદગી ચાલે એમ હોય એવું અર્થઘટન આપણે ઇન્ટેન્શનમાંથી ગોતવાનું રહેશે. વિકાસ સેટ, જોઈકા હેવ યુ ગોટ ઇનફ ગ્રેવી ઇન સબ્જી? તો શાકમાં જે રસો છે એ પૂરતો છે કે હેવ યુ ગોટ ઇનફ ગ્રેવી ઇન સબ્જી? યસ ધેટ્સ અ ફાઇન થેન્ક્સ. તો અહીંયા એને એ ટૂંકમાં બરોબર લાગ્યો છે, એટલે કે છે હા બરોબર છે, ફાઇન સરસ છે, કે એને આભાર પણ વ્યક્ત કરે છે. એના અનુસંધાને એનું ઇન્ટેન્શન આપણે હમણાં ક્રમ આપ્યા છે એમાંથી ગોતી લઈએ. ગોપા, વિકાસ પૂછે છે વુડ યુ હેવ અનધર ચપાટી? બીજી રોટલી લઈ શકીએ? તો અહીંયા એ સહમતિ બતાડે છે, બરોબર ને? એને બીજી રોટલી લેવી છે, એટલે જો એણે શું કીધું, ધેટ વુડ બી ગ્રેટ. એ તો બહુ સારી બાબત બનશે જો બીજી રોટલી મળે તો, બરોબર ને? તો એના અનુસંધાને એનું ઇન્ટેન્શન ગોતી લઈએ. હવે આગળ શું કીધું છે? એન્ડ ગોપા વુડ યુ લાઈક સમ મોર સબ્જી? તને થોડું વધારે સબ્જી મતલબ શાકભાજી લેવું ગમશે? અહીંયા જુઓ ના પાડે છે, નો થેન્ક્સ, આઈ હેવ ઇનફ, પૂરતું છે, મતલબ કોઈ વસ્તુથી સંતુષ્ટ છે એવા અર્થમાં આપણે ઇન્ટેન્શન ગોતવાનું થશે. વિકાસ સેટ વોટ અબાઉટ યુ ઝુઈકા? શુડ આઈ ગીવ યુ સમ મોર સબ્જી? મારે તને થોડી વધારે સબ્જી મતલબ શાકભાજી દેવી જોઈએ? ઝુઈકા સેટ નો આઈ એમ ગુડ થેન્ક્સ. તો આઈ એમ ગુડ મતલબ હું સારી છું એમ નહીં કરવાનું, મતલબ મારી પાસે પૂરતું છે, હવે મારે વધારે જરૂર નથી એવું અર્થઘટન કરવાનું છે, બરાબર ને? તો હવે અહીંયા આઈધર પ્લીઝ, હમણાં મેં તમને કીધું એમ, એને કોઈ ટૂંકમાં ચોઈસ નથી, બરોબર ને? મતલબ ઘી વાળી હોય તોય ચાલશે અને ઘી વિનાની હોય તોય ચાલશે. તો એવા પ્રકારની અર્થઘટન સાથે આમાંથી જુઓ જોઈએ તમને આ મળે છે કે નહીં. સી ઇઝ ઓકે વિથ એનીથિંગ, બરોબર ને? આપણે ઘણાને પસંદગી હોય કે આમ હોય તો જ હા, નહીતર ના. અહીંયા કોઈ એવી પસંદગી છે નહીં, કોઈ પણ વસ્તુ ચાલે એમ છે. એટલે એ ટાઈપનું જે સિચ્યુએશન છે એના માટે કયો ક્રમ આપ્યો છે આપણને, તો કે 10 નંબર આપ્યા છે. હવે અહીંયા એણે જે ઇનફ ગ્રેવી સબ્જીના સંદર્ભમાં શું કીધું કે ભાઈ એને એ પસંદ પડ્યું છે, સરસ છે, અને એ પછી એણે એનો આભાર માન્યો છે, બરાબર ને? તો એ જે સિચ્યુએશન છે એ પણ અમુક અંશે જોવા જાઓ તો આ ટાઈપની જ થાય છે, બરાબર? પણ બીજું કોઈ ઓપ્શન હોય તો આ લઈ શકો, જેમ કે આ પેલું છે એક્સેપ્ટ્સ ઓફર હેપીલી, એ પણ ત્યાં તમે વિચારી શકો એવું છો. બાકી હી ઓર સી ઇઝ ઓકે વિથ એનીથિંગ,
એ પણ ચાલે એવું છે. ધેટ્સ ફાઇન એણે કીધું ને, સરસ છે. એટલે કોઈ પણ સિચ્યુએશનને એક્સેપ્ટ કરવા માટે એ તૈયાર છે. ટૂંકમાં સબ્જી ખરાબ હોય તો એ કહેવા નથી માગતી કે ખરાબ છે. જો એવું અર્થઘટન કરવું હોય તો તમે 1 પણ લખી શકો છો, બરોબર. અને એને એ પસંદ જ પડી ગઈ છે એવું અર્થઘટન કરવું છે તો 10 પણ લખી શકો છો. તો બેમાંથી કોઈ પણ ચોઈસ તમે લઈ શકો એમ છો, બરોબર ને. અહીંયા સપોઝ 10ના 10 રાખો તોય વાંધો નહીં, અને કદાચ તમે એક વિચાર્યું હોય તો ખોટું વિચાર્યું નથી. હવે ગોપા, વુડ યુ હેવ અનધર ચપાટી, એના સંદર્ભમાં એણે શું કીધું કે ધેટ વુડ બી ગ્રેટ. મતલબ એક ઓફરને એક્સેપ્ટ કરી કહેવાય એણે, બરોબર ને, અને આનંદ સાથે, ખુશી સાથે. તો એ પ્રકારની સિચ્યુએશન જે છે કે જેમાં ઓફરને ખુશી સાથે એક્સેપ્ટ કરવી, તો અહીંયા સીધું આપણે હમણાં જોયું એમ 1 જ લાગુ પડે એમ છે કે નથી, બરોબર ને. એટલે ત્યાં આગળ હવે તમે કયું ઓપ્શન સિલેક્ટ કરી લેશો તો કે 1. એન્ડ ગોપા, વુડ યુ લાઈક સમ મોર સબ્જી. અહીંયા જુઓ જોઈએ, એણે વિવેકપૂર્વક ના પાડી છે કે આઈ હેવ ઇનફ, મારી પાસે પૂરતી છે, એટલે હવે મારે એની ટૂંકમાં જરૂર નથી. તો આ રીતે કોઈ ઇનકાર કરવાનો થતો હોય, બરોબર ને, તો એ સંદર્ભમાં પોલાઇટલી વિવેકપૂર્વક ના પાડવી છે તો 14મું ઓપ્શન લાગુ પડે એમ છે કે નહીં, વોન્ટ્સ ટુ સે નો પોલાઇટલી, બરોબર ને. એટલે અહીંયા આપણે કયું ઓપ્શન સિલેક્ટ કરી લેશું તો કે 14. તો ત્યાં આગળ આપણે 14 લખીએ. હવે ત્યાર પછી શું કીધું છે જુઓ જોઈએ, તો કે વોટ અબાઉટ યુ જુહિકા. તો એ કે છે શુડ આઈ ગીવ યુ સમ મોર સબ્જી, એના સંદર્ભમાં નો, આઈ એમ ગુડ, થેન્ક્સ, બરોબર ને. તો એ પણ હમણાં આપણે જોયું એવી રીતે નકારમાં જવાબ પોલાઇટલી જ આપી દીધો છે. એટલે ન્યાય તમે ઓપ્શન કયું લઈ શકો એમ છો, 14 નંબર જ વધારે સ્યુટેબલ લાગે છે કે નથી લાગતો, બરાબર ને. હવે એવી રીતે થોડુંક તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો આ ટાઈપના ટૂંકમાં ઇન્ટેન્શન છે એને તમારે આ જે એક્સરસાઇઝ હતી એમાં સમજવાનો પ્રયત્ન કરવાનો હતો. તો એ તો હવે હું માનું ત્યાં સુધી ક્લિયર થઈ ગયો હશે ને. પણ એને તમારે ટૂંકમાં વ્યવહારમાં પણ ઉપયોગ કરતા શીખવું મહત્વનું છે, બરાબર ને. ખાલી અહીંયા જવાબો લખી લેવા એ પૂરતું છે નહીં. તો હવે L2 જે છે ને એમાં જુઓ જોઈએ, રિપ્લેસ ધ ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર. ઉપર આપણે ઇન્ટેન્શન જોયું તો અહીંયા એનું રિપ્લેસમેન્ટ કરવાનું છે, બરાબર ને. અને મેન્શન્ડ ઇન ધ બ્રેકેટ્સ વિથ ધ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ. તો અહીંયા તમને ટૂંકમાં જે આપ્યા છે ને એક્સપ્રેશન્સ, બરોબર, એને ધ્યાનમાં રાખીને તમારે શું કરવાનું છે તો કે આ જે આપ્યું છે ને એને ધ્યાનમાં રાખીને આપણે પૂર્તતા કરવાની થશે ને. તો હવે L2 જે છે એમાં જુઓ જોઈએ, રિપ્લેસ ધ ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર મેન્શન્ડ ઇન ધ બ્રેકેટ્સ. આ બ્રેકેટ્સ જે છે કૌંસ, એમાં તમને મેન્શન કરેલું છે, વિથ ધ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ. મતલબ અહીંયા જે આપ્યું હતું એ શું હતું આગળનામાં, ઇન્ટેન્શન ઓફ ધ સ્પીકર જે છે એ આપણે આના આપેલા જે હતા એક્સપ્રેશન એના આધારે નક્કી કરતા હતા. હવે અહીંયા એનાથી ઊંધું કર્યું છે, બરાબર ને. ઇન્ટેન્શન આપી દીધા છે અને એક્સપ્રેશન આપણે લખવાના છે. તો ટૂંકમાં ઉપરની એક્સરસાઇઝનું જ ઊંધું કરવાનું છે એમ કહો તો ચાલે. હવે ઉપરની તમને વ્યવસ્થિત ક્લિયર હોય તો આમાં કાંઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. તો જુઓ પેલું છે એમાં ઇન્ટરપ્ટિંગ સમવન, વેર કેન આઈ મીટ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ. તો આપણે શીખી જ ગયા છીએ ને કે કોઈને તમારે કારણે ખલેલ પહોંચતી હોય તો તમે એના માટે જે એક્સપ્રેશન વાપરો છો હવે ક્યું છે તો કે એક્સક્યુઝ મી, બરાબર ને. તો એ જે છે એનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો થશે. તો એક્સક્યુઝ મી, વેર કેન આઈ મીટ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ. હવે એના સંદર્ભમાં શું કીધું છે જુઓ જોઈએ, કે સી મસ્ટ બી ઇન હર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. તેણી પોતાના ઓફિસમાં પહેલા માળે મસ્ટ બી મતલબ હોવા જ જોઈએ એવા અર્થમાં કહેવા માંગે છે, બરોબર. હવે પાછું આગળ શું કહે છે
કે વોન્ટ્સ ટુ એક્સપ્રેસ ગ્રેટિટ્યુડ ફોર ગિવિંગ ઇન્ફોર્મેશન. હવે તમને કોઈએ માહિતી આપી હોય, બરોબર ને, કાંઈ મદદ કરી હોય તો તમે એના માટે એનો જે આભાર વ્યક્ત કરવો હોય તો એ માટેનું એક્સપ્રેશન જનરલી જે વાપરો છો એ ક્યુ છે? તો કે થેન્ક યુ જ છે, બરોબર ને. તો અહીંયા તમે એ એક્સપ્રેશન મૂકી દો એટલે થઈ ગયું પૂરું. હવે એવી જ રીતે બીજું જુઓ જોઈએ. હાય ફ્રેન્ડ્સ, લેટ્સ ગો ફોર ડિનર સમવેર ટુ નાઇટ. આજે રાત્રે ક્યાંક ડિનર માટે જઈએ. હવે એ સંદર્ભે બી છે એને લાઇક્સ ધ આઈડિયા, એ વિચાર ગમ્યો, બરોબર, અને એક્સાઇટેડ ટુ ગો, જવા માટે એકદમ ઉત્તેજિત થઈ જાય છે. તો એ સિચ્યુએશનમાં તમે જે કંઈક ટૂંકમાં વિચાર ગમ્યો હોય, બરોબર ને, અને હકારમાં પ્રતિસાદ આપવા માંગતા હોવ તો એ ટાઈપનું એક્સપ્રેશન અહીંયા મૂકી શકો એમ છો ને. તો એ ટાઈપનું એક્સપ્રેશન આપણે મૂકવું હોય તો ધેટ વુડ બી ગ્રેટ અથવા વોટ એ ગ્રેટ આઈડિયા, એ ટાઈપનું લખી શકો ને તમે. હવે વોન્ટ્સ લાઇક્સ ધ આઈડિયા થઈ ગયો ને, ખ્યાલ આવી ગયો ને તમને. હવે વોન્ટ્સ ટુ ઓપન અ ન્યૂ ટોપિક, તો એ તો તમે ઉપર જોયું હતું ને કે કોઈ નવો આપણે ટોપિક ચાલુ કરવો હોય તો શું ઉપયોગમાં લેતા હતા આપણે? તો કે નવા ટોપિક માટે બાય ધ વે શબ્દ વાપરતા હતા ને. તો અહીંયા આગળ આપણે શું કરી દેશું? તો કે બાય ધ વે. What happened in Pro Kabaddi today? No idea. I couldn't watch the match. હું મેચ જોઈ જ નહોતો શીખો. હવે ત્રીજું જુઓ. એ asked, do you have any choice in hot drinks? ગરમ પીણામાં કંઈ ચોઈસ છે? ચા, કોફી એવું ગરમ પીણું હોય ને, એમાં તારે કાંઈ સ્પેશિયલ ચોઈસ છે ચા લેવી કે કોફી લેવી કે? I don't know what they serve. હવે એ કહે છે કે ભાઈ હું જાણતો નથી તેઓ શું સર્વ મતલબ પીરસશે, આપશે. એ સેડ મોસ્ટ પ્રોબેબલી ઓનલી 2 પોપ્યુલર ચોઇસીસ વુડ બી અવેલેબલ. મોટે ભાગે બેમાંથી એક પસંદગી થતી હોય, બરોબર. તો ઇન ધેટ કેસ અને કેન હેવ એનીથિંગ, તો બે ચોઈસ હમણાં મેં કીધું એમ ચા કે કોફી જનરલી હોય ને, એમાંથી કોઈ પણ લેવાનું હોય તો આપણે ઉપર એવું જ આવ્યું હતું કે નહોતું આવ્યું રોટલીમાં, ઘીવાળી કે ઘી વેનાની, બરોબર ને. એમ બેમાંથી એકની પસંદગી હોય એટલે આપણે કયો શબ્દ વાપર્યો હતો ત્યાં? આઈધર. તો અહીંયા પણ આપણે એ જ શબ્દ વાપરી શકીએ કે ન વાપરી શકીએ, બરોબર ને. તો એ જ તમારે અહીંયા કરવાનું છે, બીજું આમાં કંઈ નવું છે નહીં. તો અહીંયા આગળ તમે કહી શકો કે આઈધર વિલ ડુ, મતલબ કોઈ પણ બેમાંથી આવશે, એનાથી કામ ચાલી જશે. હવે ચોથું જુઓ. એ સેડ હાય, હાઉ ઇઝ લાઈફ, લોંગ ટાઈમ નો સી. તો તારું જીવન કઈ રીતે ચાલી રહ્યું છે, બરોબર ને. ઘણા સમયથી તને જોયો નથી. આપણે જનરલી પૂછીએ ને કેમ છે, મજામાં ને, તબિયત પાણી સારા ને, એવા અર્થમાં ટૂંકમાં. બી સેડ એકચ્યુઅલી આઈ એમ બિઝી પ્રિપેરિંગ ફોર ધ ફાઇનલ એક્ઝામ્સ. ફાઇનલ એક્ઝામની તૈયારીમાં વ્યસ્ત છું. હવે એ વોન્ટ્સ ટુ ઓપન અ ન્યૂ ટોપિક ઓર સબ્જેક્ટ. તો આ તો આપણે ઘણી બધી વખત આવી ગયું ને. નવો ટોપિક સબ્જેક્ટ ચાલુ કરવો હોય તો એ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે બાય ધ વે. મીટ માય ગેસ્ટ માનવ, અમારા મહેમાન માનવને મળો. હવે બી શું કહે છે? ગ્રીટ્સ ધ ગેસ્ટ ઓન ધ ફર્સ્ટ મીટિંગ. તો પ્રથમ વખત કોઈને મળવાનું થાય અને આપણે જે અભિવાદન કરતા હોય એમાં આપણે શીખ્યા છીએ ને ગ્રીટિંગ્સમાં, હાય છે, હેલો છે, અને નાઇસ ટુ મીટ યુ છે, બરોબર ને. એવા શબ્દોનો આમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હાય કે હેલો કે એવા શબ્દને પહેલાં તમે લઈ શકો અને પછી લખી શકો કે નાઇસ ટુ મીટ યુ.
પછી પાંચમામાં જુઓ જોઈએ, ધીઝ લડ્ડુઝ આર ડિલિશિયસ, સ્વાદિષ્ટ છે આ લાડવા. હેવ વન મોર ધેન, તો આ બી કે છે કે તો એક હજી વધારે હાલશે. ત્યારે આ પોલાઇટલી ના પાડવા માંગે છે. તો હમણાં જ આપણે ઉપર આવ્યું હતું ને કે કોઈ વસ્તુ જે છે એની આપણે એકદમ વિનમ્રતાપૂર્વક ના પાડવી હોય તો એના માટે બે પ્રકારના શબ્દો જોયા હતા ને. એક તો આઈ એમ ગુડ, બરોબર ને, મતલબ મારી પાસે જે છે એ પૂરતું છે અથવા એનાથી હું સંતુષ્ટ છું, હવે મારે વધારેની જરૂર નથી, અથવા આઈ હેવ ઇનફ, બરોબર ને. અને નકારમાં કહી શકીએ કે ઓ નો. અને પછી જવાબ આપી શકો ને આપો કે આઈ હેવ ઇનફ. અને બીજો હમણાં મેં તમને કીધો એ રીતે જો જવાબ આપવો હોય તો આમે આપી શકો ને કે આઈ એમ ગુડ, બરોબર ને. એ પણ પોલાઇટલી ના પાડવાની એક પ્રથા છે એ રીતે, એ શબ્દો વ્યક્ત કરીને પણ. એટલે બે રીતે ચાલે ટૂંકમાં, બરોબર. હવે આ બધું તમે પછી વ્યવસ્થિત પાછું લખજો. અહીંયા મેં લખ્યું છે એમાં ને એમાં ખીચડો કરવાની જરૂર નથી, બરોબર ને. બુકમાં સરસ અક્ષરે લખવાનો પ્રયત્ન કરજો. હવે ત્યાર પછી જુઓ જોઈએ, L3 છે એમાં રીડ ધ સિચ્યુએશન, મતલબ આ સ્થિતિઓને આપણે વાંચવાની છે. એન્ડ મેચ ધેમ વિથ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ ગિવન ઇન એ. તો અહીંયા એ આપ્યું છે ને, એને અનુસંધાને એપ્રોપ્રિએટ સિચ્યુએશન સાથે મેચ કરવાનું છે. યુ મે હેવ ટુ યુઝ ધ એક્સપ્રેશન્સ મોર ધેન વન્સ. એવું જરૂરી નથી કે એક જ વખત એક એક્સપ્રેશનનો ઉપયોગ થઈ શકે, બરાબર ને. એનું એક પાછું તમારે બીજી વાર વાપરવું હોય તોય છૂટ છે. ઓલું જોડકા જોડોમાં હોય છે ને કે એક વખત જોડાઈ ગયું એટલે બીજી વાર ન જોડી શકાય, એવું અહીંયા નથી. ટૂંકમાં એકને એકથી વધુ વખત વાપરવું પડે તોય કોઈ વાંધો નથી. તો હવે પેલું જુઓ જોઈએ, શું આપ્યું છે આપણને. ઉપર તમને શબ્દો આપ્યા છે તો આપણે ઉપરના L1 L2 બેમાં ઉપયોગ કર્યો એટલે એનાથી તો તમે પરિચિત છો, બરોબર ને. તો એના ઉપરથી હવે તમે આ જે એક્સપ્રેશન્સ છે એનો અહીંયા અનુસંધાન ક્યુ આવે છે જોવાનું છે. તો એમાં શું કીધું છે જુઓ જોઈએ, યોર ફ્રેન્ડ ઇન્ટ્રોડ્યુસીસ યુ ટુ હર કઝિન. તમારા જે મિત્ર છે, બરોબર ને, એ તમારો તેણીના કઝિન જે છે એની સાથે પરિચય કરાવે છે. હવે યુ શેક હેન્ડ્સ વિથ હિમ ઓર હર. એ કઝિન પિતરાઈ ભાઈ હોઈ શકે, બેન હોઈ શકે, એની સાથે તમે એ પરિચય કરાવે એટલે હાથ મિલાવો છો, બરાબર. તો હાથ મિલાવો ત્યારે તમે ટૂંકમાં જે એક્સપ્રેશનનો ઉપયોગ કરશો ને એ એક્સપ્રેશન અહીંયા તમારે કહેવાનું છે. તો એ તો સ્વાભાવિક છે ને કે હાથ મિલાવો ત્યારે કહેવાના જ છો તમે કે ભાઈ તમને મળીને આનંદ થયો. અને આનંદ થયો મતલબ એ ટાઈપનું એક્સપ્રેશન અહીંયા જુઓ જોઈએ કયું આપ્યું છે તો કે વન આપ્યું છે, નાઇસ ટુ મીટ યુ, બરોબર ને. તો તમારે માત્ર કરવાનું શું છે તો કે અહીંયા આગળ એનો ક્રમ આપી દેવાનો છે. તો અહીંયા આગળ તમે એનો ક્રમ જે છે કયો આપી દેશો તો કે 1, બરોબર ને. નંબર ઓફ ધ એક્સપ્રેશન્સ ફ્રોમ એ, તો 1 આલે એમ છે ને. એવી રીતે બીજું જુઓ જોઈએ, યુ આર ઇન અ ટાઉન ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ વોન્ટ ટુ આસ્ક અ સ્ટ્રેન્જર હાઉ ટુ રીચ ધ ડેસ્ટિનેશન. તો તમારે તમારા સ્થળે પહોંચવું છે, તમે કોઈ શહેર કે નગરમાં નવા છો, તમને રસ્તાની ખબર નથી, એટલે તમે કોઈ અજાણી વ્યક્તિને, બરોબર ને, પૂછવા માંગો છો. તો એ સિચ્યુએશન જે ઊભી થતી હોય એમાં તમે સામાન્ય રીતે એને આપણે આપણા કોઈ મદદ માટે ખલેલ પહોંચાડતા હોય એવો અર્થ થયો કે ન થયો. અને એવો અર્થ થયો એટલે જનરલી વાતની શરૂઆત જે છે એ આપણા કારણે એને ખલેલ પહોંચતી હોય તો કયા શબ્દથી કરતા હોઈએ છીએ, એક્સક્યુઝ મીથી જ કરીએ કે ન કરીએ, બરોબર ને. એટલે અહીંયા આગળ તમે જે વાપરશો એક્સપ્રેશન એ એક્સક્યુઝ મી છે અને એનો ક્રમ કયો આપ્યો છે આપણને તો કે 2 આપ્યો છે. હવે સી જુઓ, યોર ફ્રેન્ડ્સ ગ્રેન્ડફાધર હેઝ ડાયડ એન્ડ યુ આર મીટિંગ હિમ ધ ફર્સ્ટ ટાઈમ આફ્ટર ધેટ. તમારા મિત્રના પિતાનું અવસાન થઈ ગયું છે અને તમે એ પછી એની સાથે પ્રથમ વખત મુલાકાત કરી રહ્યા છો, બરોબર. તો સ્વાભાવિક છે કે એ શોકની વાત છે, દુઃખની વાત છે, બરોબર. તો
તો દુઃખ સાથે કંઈ અભિવ્યક્તિ કરવાની થતી હોય તો આપણે સામાન્ય રીતે ખૂબ જ અફસોસ છે એવા અર્થમાં આપણે અભિવાદન કરવાનું થતું હોય ને, તો એવા અર્થમાં આઈ એમ સો સોરી આ સમાચાર જાણીને, અથવા ડીપલી રિગ્રેટેડ, બરોબર ને, એ પણ એ અનુસંધાનમાં જ વિચારી શકો એવું છે કે નથી, બરોબર. તો એ બેમાંથી કોઈ પણ તમે અહીંયા ચોઈસમાં મૂકી શકો એમ છો. એટલે આગળ મેં તમને કીધું હતું એમ આમાં કેટલીક વખત તમને એક કરતાં વધારે પસંદગી પણ મળતી હશે અને મોટે ભાગે એક જ જવાબ થતો હશે. હવે યુ હેવ લોસ્ટ અ ફ્રેન્ડ્સ બુક, તમે મિત્રની બુક લોસ્ટ ખોઈ નાખી છે. યુ લુકડ ફોર ઇટ બટ કુડન્ટ ફાઇન્ડ ઇટ. હવે તમે પ્રયત્ન કર્યો એને શોધવાનો, બટ કુડન્ટ ફાઇન્ડ ઇટ, તમે શોધી શક્યા તો કે નહીં, બરોબર ને. તો એ સિચ્યુએશન જ્યારે ઊભી થાય ત્યારે હી આસ્ક્સ ઇફ યુ હેવ ફાઉન્ડ ધ બુક, એ તમને પૂછે કે ભાઈ તને ચોપડી મળી મારી ત્યાં ખોઈ નાખી છે, અને યુ વોન્ટ ટુ સે નો, તમારે ના કેવી છે, બરોબર. તો તમે કહેવાનો અર્થ સમજી ગયા ને આમાં, કે તમે કોઈકે તમને મદદ કરી હતી, ચોપડી આપી હતી, તમારાથી એ ખોવાઈ ગઈ છે, અને તમે એ શોધી નથી શક્યા, અને એ સંદર્ભમાં જ તમારે હવે એને શું કહેવાનું છે તો કે ના કહેવાની છે. તો એ પ્રકારનું અર્થઘટન જે છે એ જળવાઈ રહે એવું એક્સપ્રેશન જો અહીંયા આપણે મૂકવાનું થતું હોય તો હવે તમે ઉપરનામાંથીને જુઓ જોઈએ ક્યું મૂકી શકો એમ છો. તો કે ભાઈ મળી જ નથી, એટલે પહેલી વાત તો આ જ તમે લખી શકો કે આઈ એમ સો સોરી, હું બહુ દિલગીર છું, બરોબર ને. એ વધારે બંધબેસતું લાગે જ છે ને તમને. અને બીજા એંગલથી જો તમે વિચારો તો અહીંયા દાખલા તરીકે ઓછી શક્યતા છે, મને એ વાતનો ડર છે કે મળે એવું લાગતું નથી, તો એવા સંદર્ભમાં આ પણ વાપરી શકો છો, બરોબર ને. એટલે 3 અથવા 4 એમાંથી કોઈ પણ ચોઈસ આપો, એનાથી બહુ કંઈ ફરક પડતો હોય એવું લાગતું નથી, બરોબર. તો અહીંયા દાખલા તરીકે આપણે ખૂબ જ દિલગીરી છે એવા અર્થમાં 3 લઈ લઈએ. હવે યોર ફ્રેન્ડ વોન્ટેડ સમ હેલ્પ બટ યુ કુડન્ટ, તમારા મિત્રને થોડી મદદની જરૂર હતી પણ તમે કરી શક્યા નહીં, તો એના માટે તમને અંદરથી હૃદયપૂર્વક જે વસવસો થતો હોય એવા અર્થમાં તમે સીધું ડીપલી રિગ્રેટેડ શબ્દ જ વાપરી નાખો તો હાલે કે ન હાલે, બરોબર ને. એટલે ત્યાં આગળ તમે એ 5 નંબરનું એક્સપ્રેશન રાખો તો કાંઈ બહુ પ્રોબ્લેમેટિક લાગતું નથી. પછી એફમાં જુઓ જોઈએ, યુ વોન્ટ ટુ ચેન્જ ઓર ઇન્ટ્રોડ્યુસ અ ટોપિક, તમારે કોઈ ટોપિક છે એને ચેન્જ કરવો છે, બરોબર, અથવા ઇન્ટ્રોડ્યુસ પરિચય કરાવવો છે, શરૂઆત કરવી છે. તો એ ટાઈપની સિચ્યુએશન જે છે એને ધ્યાનમાં રાખી અને આપણે કોઈ એક્સપ્રેશન આમાંથી ગોતવું હોય તો વિચારવું જોઈએ કયું એક્સપ્રેશન વધારે તમને સુટેબલ લાગે છે. તો આપણે આગળ શીખી ગયા ને કે નવો મુદ્દો ચાલુ કરવો હોય તો જનરલી બાય ધ વે શબ્દ વાપરીએ છીએ, બરોબર ને. એટલે અહીંયા આગળ તમે એફ જે છે એમાં વધારે સુટેબલ કેવું લાગશો તો કે 6 નંબર રાખો. પછી જીમાં જુઓ છે, સમવન ઇઝ ટેલિંગ સમથિંગ ટુ યુ, કોઈ તમને કાંઈક કહે છે, યુ કુડન્ટ અન્ડરસ્ટેન્ડ, તમે સમજી ન શક્યા ઇટ પ્રોપરલી, બરોબર ને. આગળ આવી ગયું ને આ બધું રિપીટ કરાવવા માટે. એન્ડ વોન્ટ ઇટ ટુ બી રિપીટેડ, એનું પાછું તમારે રિપીટેશન કરાવવું છે. તો કોઈ પણ વસ્તુ જે છે એ સમજાણી નથી અને ફરીથી જો એનું આપણે રિપીટેશન કરાવવું હોય તો એ સિચ્યુએશનમાં આગળ ઉપર પણ આવ્યું હતું આપણે એમ સોરી છે, પાર્ડન છે, એ ટાઈપના શબ્દો વાપરી શકીએ છીએ આપણે, બરાબર ને. એટલે અહીંયા આગળ જીમાં તમે શું મૂકી શકો એમ છો તો કે 7. હવે એચમાં જુઓ જોઈએ, યુ વોન્ટ ટુ વિશ સમવન ટુ એન્જોય ધ ન્યૂ પ્લેસ, નવા સ્થળ જે છે એના માટે એમાં ખુશીથી રહી શકે, આનંદ માણી શકે એવી તમારે એને કોઈ શુભેચ્છાઓ આપવી છે, બરાબર ને. તો એ ટાઈપની સિચ્યુએશન ઊભી થઈ હોય ત્યારે તમે એમાં આમાંથી જુઓ જોઈએ કયું એક્સપ્રેશન વધારે સુટેબલ લાગે છે તમને તો કે હેવ અ નાઇસ સ્ટે, હાલે એમ છે ને 8મું, બરાબર. તો ત્યાં તમે 8 આપી દો, તમને ત્યાં રહેવાનો આનંદ આવે એવી શુભેચ્છાઓ થઈ ગઈ ને એમાં. પછી 9મું જુઓ જોઈએ, યુ ડોન્ટ વોન્ટ એનીથિંગ મોર અને યુ હેવ ઇનફ,
તો એ તો આપણે હમણાં જ આવ્યું હતું ને આગળનું જે ડિનરવાળું હતું એની પહેલાં આઈ. યુ ડુ નોટ હેવ અ પર્ટિક્યુલર ચોઇસ. તમારી પાસે કોઈ ચોક્કસ પસંદગી ન હોય. તમને જે આવ્યું હતું ને આપણે રોટલીવાળામાં કે ભાઈ ઘીવાળી જોઈએ કે પછી ઘી વિનાની જોઈએ, એ ટાઈપની સિચ્યુએશન થઈ ને, તો બેમાંથી કોઈ પણ ચાલશે એમણે કીધું હતું ને, ચોક્કસ પસંદગી નથી. એટલે એમાં અહીંયા પણ એ જ થયું. એટલે આઈધર પ્લીઝ થયું કે ન થયું? 9મું, બરાબર ને? એટલે આઈ જે છે એમાં આપણે કયું ઓપ્શન સિલેક્ટ કરી શકીએ એમ છીએ? તો કે 9 નંબર. હવે જે છે એમાં જુઓ છે, યુ ડોન્ટ વોન્ટ એનીથિંગ મોર, યુ હેવ ઇનફ. બરાબર, તો તમારી પાસે પૂરતું છે ને તમારે હવે વધારે જોતું નથી. બરાબર, તો એ છતાં એ કહે કે ભાઈ તમારે વધારે ચાલે એમ છે. તો એ સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે તમે, આપણે આગળ જોયું હતું ને એ રીતે, તમે સંતુષ્ટ છો એવા અર્થમાં ધેટ્સ ફાઇન. બરાબર, અથવા નો આઈ એમ ગુડ, બે હાલે એવા છે ને. તો આપણે આગળ જોયો તો આ સિચ્યુએશનમાં 13 નંબર વાપર્યું હતું ને, નો આઈ એમ ગુડ. તો અહીંયા પણ તમે 13 નંબર લખી નાખો તોય કાંઈ વાંધા જેવું છે નહીં, અને 10 નંબર વિચારો તોય કાંઈ વાંધો લાગતો નથી. હવે સમવન હેઝ ઓફર્ડ યુ સમથિંગ એન્ડ યુ એકચ્યુઅલી વોન્ટ ઇટ. કોઈકે તમને કંઈક વસ્તુ માટે ઓફર કરી અને તમારે ખરેખર એની જરૂરિયાત પણ હતી. બરાબર, તો તમારે જે જોઈતું હતું એ જ કોઈકે તમને આપ્યું અથવા કીધું કે હું તમને આપીશ. તો એવી સિચ્યુએશન જ્યારે ઊભી થાય ત્યારે જોતું હતું એ મળી ગયું, એવો અર્થ થયો કે ન થયો? એટલે એક જાતના ટૂંકમાં સંતોષની, આનંદની લાગણી થઈ ને. મતલબ ધેટ વુડ બી ગ્રેટ. એ વધારે બંધબેસતું થઈ ગયું કે ન થઈ ગયું? એટલે કે છે એમાં તમે કયું લખી શકો એમ છો? તો કે 11મું. હવે એલમાં જુઓ છો, યુ ડોન્ટ નીડ ઇટ, યુ ઓલરેડી હેવ ઇટ. કોઈક તમને ઓફર કરે છે પણ તમારે એની જરૂરિયાત નથી. બરાબર ને? અને એ ઓફર કરે તો આપણે પોલાઇટલી એને ડિક્લાઇન કરવાનું રહેશે ને, નકારવાનું રહેશે ને. બરાબર, તો પોલાઇટલી એને ડિક્લાઇન કરવું છે, નકારવું છે, ના પાડવી છે કે ભાઈ મારી પાસે ઓલરેડી છે જ. તો જુઓ જોઈએ એ માટે અહીંયા 12મું ઓપ્શન છે કે નથી? આઈ હેવ ગોટ ઇનફ, મારી પાસે પૂરતું છે. એ બધું ને શાકના કે એની પાસે પૂરતું હતું. તો અહીંયા આગળ તમે કયું ઓપ્શન લઈ લેશો? તો કે 12. પછી એમમાં જુઓ જોઈએ, આઈ હેવ ઇટ, આઈ ડોન્ટ વોન્ટ મોર. તો એ પણ હમણાં આપણે જે ઉપર જોયું એ ટાઈપનું થયું કે ન થયું? તમારી પાસે પૂરતું છે અને તમારે હવે એની જરૂર નથી, એટલે 12 નંબર રાખો તોય ચાલે એમ છે. અને એ સિવાય 13 નંબરે આપણે આગળ વિચાર્યું હતું ને, એ ટાઈપના અર્થઘટનમાં જ છે. એટલે 13 નંબર રાખો તોય કાંઈ બહુ ફરક પડતો નથી. બરાબર ને? એટલે 12 અથવા 13 બેમાંથી કોઈ પણ ચોઈસ મૂકી શકો એમ છો. હવે યુ સ્ટેપ ઓન સમવન્સ ફૂટ અનનોઈંગલી. અજાણતા કોઈના પગ ઉપર તમારો પગ મુકાઈ ગયો. તો એ તો તમે નાનપણથી શીખતા એવા છો ને, દિલગીરી વ્યક્ત કરવાની થશે ને આપણે. એટલે એવા અર્થઘટનમાં આપણે આઈ એમ સો સોરી કહેવાનું થતું હોય છે. એટલે અહીંયા આગળ આપણે શું શબ્દ આઈ એમ સો સોરીના અનુસંધાનમાં કયો અંક મૂકી દેશું? 3. હવે યુ આર એટ અ ડાઇનિંગ ટેબલ, યુ હેવ ફિનિશ્ડ ધ ડિનર, યુ વોન્ટ ટુ સ્ટેન્ડ અપ એન્ડ લીવ. હવે આવું ઘણી વખત બનતું હોય. બરાબર ને? આપણે ભેગા થયા હોઈએ બધા જમવા માટે, અને ધારો કે તમે અંદરના ભાગમાં છો ને બીજો જે વ્યક્તિ છે એ વચ્ચે છે, ને પછી તમારે ડિનર લઈ લીધું છે ને બહાર નીકળવું હોય તો ઓલો જમતો હોય ને આપણે કહેવું પડે ને કે રસ્તો આપવા માટે. એટલે એને આપણાથી ખલેલ પહોંચવાની કે નથી પહોંચવાની? તો એ સિચ્યુએશનમાં આપણાથી કોઈને ખલેલ પહોંચતી હોય તો આપણે શું શબ્દ કહેશું? એક્સક્યુઝ મી શબ્દ વાપરતા હોઈએ. બરાબર ને? અને ન પહોંચતી હોય ખલેલ તો આવા સિચ્યુએશનમાં એક્સક્યુઝ મી વાપરી શકાતું હોય છે. મને માફ કરશો, તમે હજી જમો છો ત્યાં હું વચ્ચે ઊભો થઈ ગયો, એવા અર્થમાં. બરાબર ને? એટલે ત્યાં વધારે સુટેબલ ટુ છે. તો આવી રીતે હવે તમને એક્સપ્રેશન નાઇસિટીસ છે એ ખાસ તૈયાર કરી લ્યો. બરાબર ને? પરીક્ષામાં ટોપિક ખાસ પૂછાતો જ હોય છે. આગળનો આપણો જે વિડીયો અપલોડ કરેલો છે ને 2 પાર્ટમાં, એ ખાસ રિવાઇઝ પણ કરી લેજો. તો હવે L4માં જુઓ છો, અહીંયા કમ્પ્લીટ ધ કન્વર્સેશન્સ ચૂઝિંગ ધ રાઇટ એક્સપ્રેશન્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો હવે એ તો તમને બહુ સહેલું લાગવું જોઈએ ને. રાઇટ એક્સપ્રેશન માત્ર તમારે ગોતવાના છે. બરાબર ને? તો પેલું જે છે એમાં શું મૂકશો હવે તમે? તો કે હાય આઈ એમ ફિરોઝ.
બરોબર. તો એક્સક્યુઝ મી અને નાઇસ ટુ મીટ યુમાંથી સ્વાભાવિક વસ્તુ છે કે તમે ક્યું લેવાના છો. તો કે કોઈ વ્યક્તિ મળે અને આપણે એને મુલાકાત થઈ હોય ત્યારે કયો શબ્દ વાપરવાનો થતો હોય, તો કે નાઇસ ટુ મીટ યુ. બરોબર ને, મેં લખ્યું નથી, તમે અહીં લખી નાખજો નાઇસ ટુ મીટ યુ ફિરોઝ. હવે હાય, હાવ આર યુ? આઈ એમ ગુડ. યુ ટેલ મી, તું કે તું કેમ છો? એ કે છે આઈ એમ ગુડ ટુ, હું પણ મજામાં છું. હવે ડેશ, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? તો હવે નવો ટોપિક ટૂંકમાં ચાલુ કરવાનો થયો, એવો અર્થ થયો કે ન થયો? કેમ છો ને મજામાં છો ને એ પતી ગયું બધું. અને નવા મુદ્દાની શરૂઆત કરવી હોય તો કયું અહીં મૂકવાનું થાય? આપણે હમણાં જ શીખી ગયા બાય ધ વે. અહીંયા તમારે બાય ધ વે લખી નાખવાનું છે, બરોબર. પછી નથિંગ સ્પેશિયલ. હવે હેવ સમ મોર હલવા, ત્યારે આ કે છે ડેશ, આઈ હેવ ગોટ ઇનફ. નો, આઈ એમ ગુડ. તો એની પાસે પૂરતો છે, બરોબર ને. તો શું કહેવાનું થશે? તો કે આઈ હેવ ગોટ ઇનફ. સ્વાભાવિક વસ્તુ છે ને, વધારેની જરૂર નથી એટલે. તો ત્યાં આગળ તમે આઈ હેવ ગોટ ઇનફ, બરોબર ને, અહીંયા લખવાનું થશે. હવે ડેશ, આઈ એમ ઇન અ હરી ટુ રીચ હોમ. યુ પ્લીઝ કેરી ઓન વિથ ધ ડિનર. આઈ વિલ ટેક લીવ. તો એક્સક્યુઝ મી અને આઈ એમ અફ્રેડ, બરોબર. તો એ બેમાંથી હવે તમારે અહીંયા કયો શબ્દ મૂકવાનો થશે? તો આઈ એમ ઇન અ હરી ટુ રીચ હોમ. યુ પ્લીઝ કેરી ઓન વિથ ધ ડિનર. તમે ડિનર ચાલુ રાખો. આઈ વિલ ટેક લીવ, હું રજા લઉં છું. તો એનો અર્થ શું થયો? તો કે ભાઈ એને હવે ટૂંકમાં એક સમયસર ન પહોંચી શકવાની જે લાગણી છે એ દેખાઈ આવી કે ન આવી? બરોબર ને. એટલે એ સિચ્યુએશન જે છે એમાં તમે એક્સક્યુઝ મીને બદલે વધારે પ્રોપર ક્યું લાગે છે? તો કે આઈ એમ અફ્રાઇડ જે છે એ વધારે પ્રોપર લાગે છે કે નથી લાગતું? બરોબર ને. એટલે એ રાખો. અને ઘણી વખત જો એક્સક્યુઝ મી રાખો તો એ પણ અર્થ આપણે શું સામે સ્ટેટસ છે જાણતા નથી, બરોબર ને. ધારો કે એ સાથે મળીને જમતા હોય અને એ ઓલા રસ્તામાં છે ને આ ખલેલ પહોંચાડીને નીકળવા માંગતા હોય તો એક્સક્યુઝ મી પણ વાપરી શકે, બરોબર. એટલે બે સ્થિતિ આમ તો ચાલે એવી છે, પણ આપણે આઈ એમ અફ્રાઇડ જે છે એને એટલા માટે ચોઈસ કરીએ છીએ કે એને ટૂંકમાં એક વાતનો પ્રોબ્લેમ છે કે ભાઈ હવે હું જો આ જમવાનું સતત ચાલુ રાખીશ તો સમયસર નહીં પહોંચી શકું, એટલે મને તમે રજા આપો, હું જતો રહું, બરોબર ને, એવા અર્થમાં. પછી પાંચમામાં જોવો જોઈએ, હેલો, આઈ એમ ગોઈંગ આઉટ ટુ ગેટ સમથિંગ ટુ ડ્રિંક. વોટ વુડ યુ લાઇક ટુ હેવ, સમથિંગ હોટ ઓર કોલ્ડ? તો બેમાંથી એકની પસંદગી આવી કે ન આવી? હવે ધેટ્સ સો નાઇસ ઓફ યુ, થેન્ક યુ સો મચ, અથવા આઈધર પ્લીઝ. તો આપણે ઉપર આવી ગયું હતું કે નહોતું આવી ગયું? બેમાંથી એકની પસંદગી હોય એટલે આપણે કયો શબ્દ વાપરવાનો થતો હતો? નાઇસિટીસ. તો કે આઈધર પ્લીઝ, બેમાંથી કોઈ પણ ચાલશે. પછી મોહિત સેડ, આદિત્ય, આઈ એમ ગોઈંગ આઉટ ટુ ગેટ સમ સ્નેક્સ. ડુ યુ વોન્ટ એનીથિંગ? હું કે બહાર જાઉં છું કંઈક નાસ્તો લેવા માટે, તારે કાંઈ જોઈએ છે? હવે આઈ એમ નોટ હંગ્રી કે છે હું ભૂખ્યો નથી, બરોબર. તો એ સંદર્ભમાં આણે એની ખબર અંતર પૂછી, એ માટે એ શું કરશે? એનો આભાર માનશે, બરોબર ને. અને પછી કહેશે કે ભાઈ મને ટૂંકમાં જરૂરિયાત નથી, મતલબ મારી પાસે પૂરતું છે, સંતુષ્ટ છું. તો જરૂરિયાત નથી, સંતુષ્ટ છું, પૂરતું છે, બરોબર ને. એવા અર્થમાં આપણે આગળ શીખી ગયા હતા. વધારે કાંઈ જરૂરિયાત ન હોય, ઓલું શાકવાળામાં હતું ને, તો આઈ એમ અફ્રાઇડ હતું. તો આઈ એમ અફ્રાઇડ, આઈ એમ નોટ હંગ્રી. હવે ઇન ધેટ કેસ કેન આઈ ગેટ યુ સમથિંગ ટુ ડ્રિંક? નાસ્તો ન જોતો હોય તો હું તારા માટે કંઈ ડ્રિંક મતલબ પીણું લઈ આવી શકું એમ કે? તો હવે એ સંદર્ભમાં કૌંસમાં આપણને જે આપ્યું છે થેન્ક યુ, આઈ એમ અફ્રાઇડ, બરોબર ને. તો કૌંસમાં ધેટ વુડ બી ગ્રેટ અને આઈ હેવ ગોટ ઇનફ. તો એ બેમાંથી આને ટૂંકમાં નાસ્તો નથી કરવો, પણ ઠંડુ પીણું મળે તો લેવું જ છે, એવો અર્થ થયો કે ન થયો? એટલે અહીંયા તમે કયો શબ્દ સિલેક્ટ કરી શકો એમ છો? ધેટ વુડ બી ગ્રેટ, મતલબ એ તો બહુ આનંદની વાત થશે. અહીંયા આઈ હેવ ગોટ ઇનફ લખી શકશો નહીં, કારણ કે નાસ્તાની દ્રષ્ટિએ ભૂખ નથી એને, પણ ઠંડુ પીણું પીવાની ઈચ્છા છે પાછી. તો જેમ જેમ આનો મહાવરો કરશો ને એમ એમ આ બધી વસ્તુઓ તમને આપોઆપ સમજાતી જશે, બરાબર ને.
એવી જ રીતે 7મું જુઓ જોઈએ. યોર ફર્સ્ટ નેમ, પ્રશ્ન પૂછ્યો છે, જવાબ આપ્યો મીરા. એજ કે છે 21. હવે બરોબર નહીં સંભળાણું હોય તો આપણે એવું 2-3 વખત ઉપર આવી ગયું ને, બરોબર ન સંભળાય તો સોરી છે કે પાર્ડન છે કે એવા શબ્દો પ્રયોગતા હતા, બરોબર ને. તો અહીંયા ફરીથી કોઈ પાસે પુનરાવર્તન કરાવવું હોય તો એવો શબ્દ આપણે ફરીથી બોલાવવા માટે વાપરી શકીએ છીએ. તો અહીંયા દાખલા તરીકે સોરી લઈ લીધું છે આપણે, બરોબર ને. અને કદાચ તમે ત્યાં એ જ અર્થઘટનમાં પાર્ડન મૂકો તો કાંઈ ફરક પડતો નથી. અને પછી એ પાછું બોલે છે 21. હવે ડેસ આઈ વોઝ નોટ એબલ ટુ હેલ્પ, આઈ શુડ હેવ ટેકન યોર કોલ મોર સિરિયસલી. તો જો જોઈએ આઈ વોઝ નોટ એબલ ટુ હેલ્પ, કોઈને મદદ ન કરી શક્યા હોય ત્યારે એ બાબતનો અફસોસ, વસવસો વ્યક્ત કરવાનો થતો હોય. તો અફસોસ કે વસવસો વ્યક્ત કરવાનો થતો હોય ત્યારે પણ આપણે જોઈ લીધું હતું ને, રિગ્રેટ શબ્દ વાપરતા હતા, બરાબર ને. તો એના ઉપરથી અહીંયા શું આપ્યું છે તો આઈ રિગ્રેટ. આઈ રિગ્રેટ આઈ વોઝ નોટ એબલ ટુ હેલ્પ, આઈ શુડ હેવ ટેકન યોર કોલ મોર સિરિયસલી. મેં તારા ફોનને થોડો ગંભીરતાથી લીધો હોત, એણે ગંભીરતાથી નહીં લીધો હોય અને મજાકમાં જવા દીધું હશે અને મદદ ન કરી શક્યો, અને કંઈક પ્રોબ્લેમ થયો હશે એવું અર્થઘટન નીકળે છે ને આના ઉપરથી. તો એમાં ટૂંકમાં શું કહેવા માંગે છે સમજવાનો ખાસ તમારે પ્રયત્ન કરવાનો છે, બીજું કાંઈ છે નહીં, બરોબર ને. તો હવે એના પછી જુઓ જોઈએ L5. તો L5માં આપણને શું કીધું છે કે થિંક ઓફ અ સિચ્યુએશન વેર યુ કેન યુઝ ઓલ એક્સપ્રેશન્સ given in A, B, C and D. Write down the dialogue and enact it in the class. મતલબ વન ટાઈપ ઓફ એક્ટિવિટી છે, બરોબર, વર્ગમાં કરવાની છે. અને શું કહેવા માંગે છે તો કે એવી સિચ્યુએશન વિચારો કે જ્યાં તમે બધા એક્સપ્રેશન્સ એમાં, બીમાં, સીમાં, ડીમાં આપ્યા છે એનો ઉપયોગ કરી શકો, બરોબર. અને એના ઉપરથી સંવાદ તમારે લખવાનો છે. ખ્યાલ આવી ગયો ને. અને પછી શું કરવાનો છે તો કે વર્ગમાં એ સંવાદને ભજવવાનો છે. તો આપણે એ ભજવી શકીએ એવી સ્થિતિમાં તો અત્યારે નથી, કારણ કે આપણા વર્ગખંડ જે છે એ બંધ છે, બરોબર. પણ આ પ્રકારની સિચ્યુએશન ઉપર આધારિત તમે આમ તમારી રીતે સંવાદ બનાવી ચોક્કસ શકો, બરાબર. તો સંવાદ જે છે ને એ તમે કોઈ પણ બનાવો, જરૂરી નથી કે અહીંયા હું કહું એ જ કરવો, બરાબર ને. તો તમે તમારી રીતે કોઈ પણ પ્રકારનો એવો સંવાદ બનાવો કે જેમાં આ બધા જ જે ABCDમાં આપ્યા છે એનો ઉપયોગ આવી જતો હોય. તો એ શબ્દો આ બધા છે ને એનો ઉપયોગ આવી જાય એ રીતે સંવાદ ટૂંકમાં તમારે તમારી રીતે કોઈ પણ જાતનો બનાવવાની છૂટ, બરોબર ને. આમ અર્થપૂર્ણ રહેવો જોઈએ. એટલે અહીંયા એક મેં એમને લખ્યો છે કે જોઈ લ્યો, આપણે વિડીયો લેન્થ બહુ વધી ન જાય ને એટલે અહીંયા મેં ઓલરેડી એક બનાવી નાખ્યો છે, પણ તમે બને ત્યાં સુધી જુદો તમારી રીતે એવો બનાવજો, બરાબર ને. તો કનુ સેડ હેલો મનુ, હાવ આર યુ, પહેલી વખત મળતા હોય ત્યારે લઈએ છીએ ને, આમાંથી અમુક શબ્દો જોતા જાજો, અહીંયા મેં અંડરલાઈન કરી દીધી, બરાબર ને. મનુ સેડ હાય કનુ, આઈ એમ ફાઇન. અભિવાદનના અનુસંધાનમાં કીધું કે હું મજામાં છું, અને એ માટે આભાર માનવાનો હોય ને, એટલે એણે થેન્ક યુ પણ કહી દીધું. તો અહીંયા તમારે થેન્ક યુનો ઉપયોગ કરવાનો હતો ને, એ અહીંયા થઈ ગયો. અને સામું પૂછવાનું હોય આપણે, બરાબર ને. એણે પૂછ્યું હાવ આર યુ. હવે આને જનરલી આપણે એક જ જવાબ દેતા હોય કે આઈ એમ ઓલ્સો ફાઇન, બરાબર. પણ અહીંયા આ શું કહે છે કે ભાઈ નહીં, દિલગીરી સાથે કહેવું પડે કે હું મજામાં નથી. એટલે પેલાને આશ્ચર્ય થવાનું છે ને કે ભાઈ રિયલી, ખરેખર, વોટ હેપન, શું થયું એ આપણે પૂછીએ ને. તો કનુ કહે છે આઈ એમ સિક, બીમાર છું, એન્ડ હોસ્પિટલાઇઝડ લાસ્ટ વીક, ગયા અઠવાડિયે દાખલ પણ થયો હતો. તો આઈ એમ સો સોરી ફોર ધેટ, મતલબ અહીંયાથી તમારે પાછું ભૂલી નહીં જવાનું, સંવાદ નામે ઠામે લખીને જ જવાનું, બરોબર ને. આ શબ્દોના ઉપયોગ આવવા જોઈએ. તો આવી ગયું આઈ એમ સો સોરી ફોર ધેટ. હવે વોટ ડીડ ધ ડોક્ટર સે, ડોક્ટરે શું કીધું ત્યારે તો હોસ્પિટલાઇઝ થયો ત્યારે? તો આ કે છે હી સેડ આઈ એમ સફરિંગ ફ્રોમ મલેરિયા એન્ડ આઈ હેવ ટુ ટેક રેસ્ટ. તો આ બધી વસ્તુઓ જે છે એને તમે આમ જોવા જાવ તો ડાયરેક્ટ સ્પીચમાં લઈ શકો, બરાબર ને. એના બોલેલા શબ્દો એમના એમ લઈ લીધા છે. એટલે
ફોર એ વીક બીકોઝ ઓફ ઇટ આઈ વિલ મિસ માય અરાઇવિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ. એને કારણે હવે કે હું મારી ક્રિકેટ ટુર્નામેન્ટ મિસ મતલબ ચૂકી જઈશ. વિચ વિલ સ્ટાર્ટ ફ્રોમ ટુમોરો, કે જે આવતીકાલથી શરૂ થવાની છે. બરોબર ને? મતલબ અહીંયા જે ડૉક્ટરે સલાહ આપી હતી એ સલાહના શબ્દો જે છે એ પણ તમે સીધે સીધા આમાં લઈ લ્યો ને. એને પછી શું કીધું છે તો કે આઈ એમ સફરિંગ ફ્રોમ મેલેરિયા એન્ડ આઈ હેવ ટુ ટેક રેસ્ટ ફોર એ વીક. અહીંયા સુધીના ડૉક્ટરના બોલેલા શબ્દો છે ને પછી આનો સંવાદ આગળ ચાલુ રહે છે કે એને કારણે આઈ વિલ મિસ માય અરાઇવિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ વિચ વિલ સ્ટાર્ટ ફ્રોમ ટુમોરો, કે જે આવતીકાલથી શરૂ થવાની છે. બરોબર ને? તો એ રીતે ટૂંકમાં સંવાદને તમારી રીતે તમારે કોઈ પણ દિશામાં આગળ વધારવાનો છે, પણ હેતુ આપણો જળવાઈ રહેવો જોઈએ. જે અહીંયા શબ્દો આપ્યા છે ને એનો ઉપયોગ થવો જોઈએ. બરોબર? તો હવે આ કહે છે કે આઈ એમ અફ્રાઇડ, મતલબ મને પણ એ વાતનો ડર છે કે તું ચૂકી જ જવાનો છો. યુ આર રાઇટ, તું સાચો જ છો. એ કે યુ મસ્ટ ટેક કેર ઓફ યોર હેલ્થ. તો આઈ એમ અફ્રાઇડ શબ્દનો ઉપયોગ તમારે જે કરવો તો એ જુઓ જોઈએ. આમાંથી આપણે લઈ લીધો ને આ શબ્દ જે છે એ. બરોબર? તો એવી રીતે એ શબ્દો પાછા વચ્ચે વચ્ચે આવી જવા જોઈએ. હવે યુ મસ્ટ ટેક કેર ઓફ યોર હેલ્થ ફર્સ્ટ. પહેલાં તારી તંદુરસ્તીની કાળજી રાખવી જોઈએ. એવરીથિંગ વિલ બી ઓકે સૂન. બધું બરોબર થઈ જશે. તો કનુ શું કહે છે કે ભાઈ ત્યાં પ્રકારનો જે મારા પ્રત્યે લાગણી બતાવી એ બદલ તારો આભાર. તો એ ટાઈપના અહીંયા શબ્દ જો અહીંયા આપ્યા હતા આપણને. બરોબર ને? થેન્ક્સ ફોર યોર કન્સર્ન. તે અમારા માટે જે લાગણી બતાવી એ બદલ તારો આભાર. તો થેન્ક્સ ફોર યોર કન્સર્ન ઉપયોગ થઈ ગયો ને. બાય ધ વે કેન યુ ઇન્ટ્રોડ્યુસ મી ધ પર્સન સ્ટેન્ડિંગ વિથ યુ. હવે એની સાથે પણ કોઈક વ્યક્તિ હશે એટલે એ કહે છે કે એનો મને પરિચય આપીશ. મનુ કહે છે ઓહ યસ હી ઇઝ માય કઝિન અમિત. અરે હા, એ તો મારો પિતરાઈ અમિત છે. તો કનુ એની સાથે હવે વાર્તાલાપ ચાલુ કરે છે કે હેલો અમિત, હાઉ ડુ યુ ડુ. બરોબર ને? અહીંયાથી તમારે એ શબ્દ લેવાનો હતો. તો જુઓ જોઈએ અહીંયાથી એનો ઉપયોગ કરી લીધો ને કે ભાઈ અમિત તું કેમ છો. હવે એ સંદર્ભમાં આગળ પાછી વાત વધે છે એટલે પેલો કહે છે કે ફાઇન અને નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. તો અહીંયા આગળ આપણને એ શબ્દ જુઓ આપેલો હતો ને એનો ત્યાં ઉપયોગ કરી લીધો, નાઇસ ટુ મીટ યુ. પછી તો કે એક્સક્યુઝ મી મનુ એન્ડ અમિત. હવે કનુ બેયને કહે છે આનો પરિચય લઈ લીધા પછી. બરોબર ને? કે આઈ હેવ ટુ ગો ટુ ધ હોસ્પિટલ ટુ કન્સલ્ટ ધ ફિઝિશિયન. જે સારવાર કરનાર ડૉક્ટર હતા ને એને કન્સલ્ટ કરવાનું છે. ફોર ફોલો એ બોલાવતા હોય ને કે ભાઈ આટલા દી પછી બતાડી જાજો ને રિપોર્ટ કરાવી જાજો ને. બરોબર ને? એટલે કે મારે જવું પડે એમ છે. હેવ અ નાઇસ ડે. તો એક્સક્યુઝ મી શબ્દ છે, હેવ અ નાઇસ ડે શબ્દ છે. એ બંનેનો ઉપયોગ આપણે કરી નાખ્યો ને. એક્સક્યુઝ મી અને બીજો શું હતો? હેવ અ નાઇસ ડે અથવા હેવ અ નાઇસ ટાઈમ. બરોબર ને? અહીંયા ટાઈમ છે તો ત્યાં તમારે હેવ અ નાઇસ ડે ને બદલે હેવ અ નાઇસ ટાઈમ કરી નાખવાનું. બરોબર? તો અહીંયા તમારે જે એમાં ટૂંકમાં આપેલું હોય એ શબ્દ વાપરવા એટલે કોન્ટ્રાવર્સી ઓછી થાય. કારણ કે તમને જે કીધું છે એ તો આ જ કીધું છે ને કે અહીંયા જે શબ્દો આપ્યા છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. બરોબર ને? તો હેવ અ નાઇસ ટાઈમ એ શબ્દનો આપણે ઉપયોગ કરી લીધો. હવે ત્યાર પછી જે રહી જતા હોય ને એ શબ્દ ખાસ જોઈ લ્યો તમે. તો પછી શું હતું? હજી બાકી હેવ અ નાઇસ ટાઈમ આપણે ઉપયોગ કરી લીધો. બરોબર? અને ટીક પણ કરી લીધું છે ને એટલે હવે એને કાંઈ કરવા પણ નથી રહેતું. બરોબર? પછી આગળ જુઓ જોઈએ પાછું તો કે નાવ મનુ અમિત આર ટોકિંગ ટુ ઈચ અધર. હવે ઓલો તો વયો ગયો. બરોબર ને? એટલે વૈધું કોણ? તો કે આ મનુ અને અમિત એ બે જણા વૈધા કે ન વૈધા? એટલે એ બે જણા હવે શું કરશે તો કે એકબીજા સાથે વાતોચીતો કરશે. બરોબર ને? એટલે એવા અર્થમાં હવે આપણે કેવું હોય તો મનુ એન્ડ અમિત આર ટોકિંગ ટુ ઈચ અધર. તો શું વાત કરે છે? મનુ કહે છે લેટ્સ હેવ સમ રિફ્રેશમેન્ટ્સ. આપણે કંઈક રિફ્રેશમેન્ટ્સ અલ્પાહાર લઈએ. હવે અમિત એમાં હા પૂરી કે હા ભાઈ એ તો સારી વાત છે. એટલે ધેટ વુડ બી ગ્રેટ. મતલબ અહીંયા આગળ આપણને ધેટ વુડ બી ગ્રેટ શબ્દ જુઓ વાપરવાનો કીધો તો. તો એ અહીંયા આપ્યો તો ને તમને એ શબ્દ.
તો એનો હવે ઉપયોગ થઈ ગયો કહેવાય ને. હા, બરોબર. હવે પછી શું થયું આગળ સંવાદમાં, તો કે અમિત સેડ વુડ યુ લાઈક ટુ હેવ આઈસ્ક્રીમ. હવે રિફ્રેશમેન્ટનો ઓર્ડર આપ્યો ચાલુ હશે દરમિયાન કે છે આઈસ્ક્રીમ ફાવશે તને. આ કે છે નો આઈ એમ ગુડ, મતલબ આ જે વસ્તુ છે એનાથી હું સંતુષ્ટ છું, હવે મારે કાંઈ વધારે વસ્તુની જરૂર નથી, બરોબર ને. એટલે એ સિચ્યુએશનમાં નો આઈ એમ ગુડ આવી ગયું ને. અને પછી એવી જ રીતે એકાદું વાક્યના અનુસંધાનમાં રહી ગયું છે, રહી ગયો જેમ કે વુડ યુ લાઈક ટુ હેવ કોફી. કોફી લેવી ગમશે, તો એ પણ એ ના પાડે છે કે ઓહ નો આઈ હેવ ગોટ ઇનફ. બહુ વધારે થઈ ગયું આપણે કહીએ ને ઘણી વાર એવા અર્થમાં. એટલે હવે વધારે કાંઈ હાલે એમ નથી, એટલે આઈ હેવ ગોટ ઇનફ. મતલબ આ બધા શબ્દો જે છે એનો આમ જોવા જઈએ તો આમાં તમે ઉપયોગ કરી લીધો કહેવાય ને, બરોબર. તો અહીંયા એક હજી જુઓ શબ્દ આપણે અંડરલાઈન કરતા રહી ગયો છે, બાય ધ વે, બરોબર ને. બીજી કોઈ વાત આપણે ચાલુ કરવી હોય તો બાય ધ વેથી ચાલુ કરતા હોઈએ ને, તો એ આ શબ્દ પણ અહીંયા આપ્યો તો એનો ઉપયોગ આવી ગયો. મતલબ લગભગ બધા શબ્દો આવી ગયા, બરોબર. તો આવો કોઈ પણ સંવાદ બનાવી લેવાનો કે જેનો અર્થ પણ નીકળવો જોઈએ અને બધા શબ્દોનો ઉપયોગ પણ આવી જવો જોઈએ, બરોબર. તો એ રીતે એ આપણું લેંગ્વેજ સેક્શન જે છે એ પૂરું થાય છે. અહીંયા મેં લખ્યો છે એ ટાઈપનો કોઈ પણ સંવાદ તમે બનાવી અને મને પાછો મોકલો, બરોબર ને. ત્યાર પછી હવે આપણે રાઇટિંગ સેક્શન છે એમાં પણ આ વિડીયો લેન્થને ધ્યાનમાં રાખીને મુદ્દાઓ જે છે એ સમજી લઈએ. અને અહીંયા અમુક જરૂરી છે હું તમને લખીને બતાડી પણ દઉં છું. જે રાઇટિંગ સેક્શન છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાતો તો હોય છે, પણ જનરલી તમે જાણો છો એમ અનનોન પેરેગ્રાફ્સ હોય છે, બરાબર ને. પણ અહીંયા જે રોબોટનું પેરેગ્રાફ રાઇટિંગ છે એ મુજબ તમે એમાં પણ મુદ્દાઓ આપેલા હોય છે, મુદ્દાઓનો ઉપયોગ કરી અને બનાવી શકશો. માત્ર તમારે ધ્યાન શું રાખવાનું છે, શબ્દ ભંડોળ થોડું ડેવલપ કરો અને બીજું વ્યાકરણ પર થોડું વધારે પ્રભુત્વ મેળવો. તો અહીંયા મેં માય ડ્રીમ રોબોટ છે, આપણો સમય ઓછો બગડે એટલે ઓલરેડી એ પેરેગ્રાફ બનાવી આપ્યો છે મુદ્દાઓના આધારે, બરાબર. પછી તમે તમારી રીતે પણ એમાં સુધારા વધારા કરી અને બનાવીને મને મોકલજો. જરૂરી નથી કે આને આજ ઉતારા કરવા, બરાબર. પણ આ મુદ્દાઓનો ઉપયોગ થઈ જાય અને સ્પેલિંગ વ્યાકરણની ભૂલો ઓછામાં ઓછી રહે એવો પ્રયત્ન કરી અને બધાએ આ પ્રમાણે બનાવવાનો છે. હવે ડ્રીમ મતલબ સ્વપ્ન, બરાબર ને. માય ડ્રીમ રોબોટ મતલબ મારા સ્વપ્નનો રોબોટ. એટલે આપણે સમજી શકીએ કે સ્વપ્નનો રોબોટ મતલબ એ આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવાનો છે. એટલે તમારે એવી ટૂંકમાં કલ્પના કરી લેવાની છે, બરાબર, કે ભાઈ ભવિષ્યમાં હું રોબોટ બનાવવાનો છું. અને એ માટે તમે એવું પણ વિચારી શકો કે માય એમ ઇન લાઈફ ઇઝ ટુ બીકમ અ સાયન્ટિસ્ટ એન્ડ આઈ વિલ સ્પેશિયલી સ્ટડી ઇન રોબોટિક્સ, એવું બધું એમાં લખી શકો, બરાબર ને. તો એ રીતે જુઓ અહીંયા આપણે થોડું લખ્યું છે કે આઈ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ ઇન ફ્યુચર, બરાબર. આઈ વોન્ટ ટુ
ડેવલપ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ રોબોટ. બરાબર ને, ખાસ પ્રકારનો રોબોટ જે છે એ મારે ડેવલપ કરવો છે. આઈ વિલ કોલ હિમ રોબુ, એને હું રોબુ તરીકે ઓળખીશ. અહીંયા તમને આપ્યું છે ને માય ડ્રીમ રોબોટની સાથે માય ડિયર રોબુ એવું નામ. બરાબર, એટલે એ લખો તો એ વાંધો નહીં. બાકી તમને અહીં નેમ આપ્યું છે, મતલબ તમારે બીજું કંઈ નામ આપવું છે, બરાબર ને, તો એ પણ આપી શકો છો. જરૂરી નથી કે રોબુ જ આપવો. હવે માય ડ્રીમ રોબોટ વિલ બી ટોલ એન્ડ હેન્ડસમ. અહીંયા એપિયરન્સનો મુદ્દો છે ને, તો એના ઉપરથી તમે લખી શકો. ઊંચો હશે, દેખાવડો હશે. હી વિલ વેર ક્લીન શર્ટ એન્ડ ટ્રાઉઝર્સ. બરાબર ને, પાયજામો શર્ટ ચોખ્ખા પહેરશે. હિઝ ફેસ વિલ ઓલવેઝ બી સ્માઇલિંગ. દેખાવમાં બધું લઈ શકો ને, સસ્મિત ચહેરો રાખશે. હી વિલ હેવ મેની સ્કિલ્સ. હવે અહીંયા સ્કિલ્સ મતલબ એના કૌશલ્યોની વાતનો મુદ્દો છે ને. હી વિલ ટોક, લિસન એન્ડ ફોલો માય ઇન્સ્ટ્રક્શન્સ. મારી જે કંઈ પણ સૂચનાઓ હશે, બરાબર ને, એને સાંભળશે. પછી ટોક મતલબ વાતચીતો કરી શકશે. ફોલો એટલે મારી સૂચનાઓને અનુસરશે. હવે એ જ રીતે જુઓ, હી વિલ મેક ટી, પછી કોફી એન્ડ બ્રેકફાસ્ટ ફોર મી. તો આ બધું જે છે એના ઉપયોગમાં પણ તમે લઈ શકો. બરાબર ને, યુઝ મતલબ ઉપયોગી કઈ રીતે થશે, તો કે મારા માટે ચા, કોફી, બ્રેકફાસ્ટ એ બધું બનાવી આપશે. પછી હી વિલ ઓલ્સો મેક એની ડિશિસ આઈ વોન્ટ ટુ ઇટ. તો અહીંયા જુઓ DISHES છે, મતલબ વાનગીઓ એવા અર્થમાં લેવાનું છે. બરાબર ને, તો જે કોઈ પણ વાનગી હું ખાવા ઈચ્છીશ એ મારા માટે એ બનાવી આપશે. હી વિલ બી અ ગુડ કુક. બરાબર ને, એક સારો રસોઈયો હશે. હી વિલ ઓલ્સો બી અ ગુડ ડ્રાઈવર. હવે તો તમે જુઓ છો ને કે ડ્રાઈવરલેસ કાર પણ આવી ગઈ છે. બરાબર ને, ઘણા સફળ પ્રયોગો પણ થઈ ગયા છે. તો એમાં બધી રોબોટિક્સ ટેકનોલોજી જ હોય છે. બરાબર, તો અહીંયા પણ એ જ કહેવા માગે છે કે એ એક સારો કુશળ ડ્રાઈવર પણ પુરવાર થશે. હી વોન્ટ બ્રેક ટ્રાફિક રૂલ્સ. બરાબર ને, ટ્રાફિક રૂલ્સને જે છે એ પાલન કરશે, એના નિયમોનો ભંગ નહીં કરે. પછી ઇન ધ ઇવનિંગ હી વિલ અકમ્પની મી ઇન પ્લેઇંગ ક્રિકેટ. તો સાંજે આપણે કામેથી આવ્યા હોઈએ અને થોડો રિલેક્સ થવું હોય, રમતો રમવી હોય, તો એ મને ક્રિકેટ જેવી રમતો રમવામાં મદદરૂપ થશે. માય ડ્રીમ રોબોટ અથવા રોબો વિલ ઓલ્સો બી અ ગુડ સિંગર. એક સારો ગવૈયો પણ હશે. આઈ વિલ લિસન સોંગ્સ ફ્રોમ હિમ વેન એવર આઈ વિલ ડિઝાયર ટુ બી રિલેક્સ. બરાબર ને, આપણે જનરલી કંટાળો આવતો હોય ત્યારે આ સંગીતની દુનિયામાં ખોવાઈ જતા હોઈએ ને, ગીતો સાંભળતા હોઈએ ને. તો મારે જ્યારે ક્યારેય પણ રિલેક્સ થવું હશે, બરાબર, ત્યારે હું એમની પાસેથી ગીતો સાંભળીશ. માય રોબો વિલ ઓલ્સો બી હેલ્પફુલ ટુ મી ઇન માય લેબોરેટરી. આગળ આપણે કીધું છે ને કે સાયન્ટિસ્ટ બનવું છે, તો સ્વાભાવિક છે કે લેબોરેટરી હોવી જ જોઈએ. તો એ લેબોરેટરીમાં મતલબ મારા વર્કપ્લેસમાં પણ એ મને મદદરૂપ થશે. હી વિલ હેલ્પ મી ઇન માય એક્સપેરિમેન્ટ્સ ટુ. લેબોરેટરીમાં હું જે કંઈ પણ પ્રયોગો કરીશ એમાં પણ એ મને મદદરૂપ થશે. હી વિલ સોલ્વ માય પ્રોબ્લેમ્સ ટુ. તે મારા પ્રોબ્લેમ્સ મતલબ જે કંઈ પણ કામમાં સમસ્યાઓ આવતી હશે, પ્રયોગોમાં સમસ્યાઓ આવતી હશે, એને સોલ્વ કરી આપશે. એઝ ઇટ વિલ બી અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. એક જીવંત જ્ઞાનકોશ જેવી સ્થિતિ હશે એની. બરાબર ને, તો જે કંઈ પણ મારી સમસ્યાઓ હશે, પ્રશ્નો હશે, એના એ બધા ઉકેલ એની પાસે હોવા જોઈએ, હશે. એટ નાઇટ હી વિલ સેટ ટેમ્પરેચર અકોર્ડિંગ ટુ મેક મી સ્લીપ કમ્ફર્ટેબલી. બરાબર ને, રાત્રે હું આરામદાયક રીતે સૂઈ શકું એ માટે ટેમ્પરેચર મતલબ તાપમાનને સેટ કરી આપશે. શિયાળામાં બહુ ઠંડી હોય તો થોડું હીટર ટાઈપનું વાતાવરણ બનાવી આપે, અને ઉનાળામાં બહુ ગરમી હોય તો થોડું એર કન્ડિશનર ટાઈપનું. બરાબર ને, એ ટાઈપનું ટેમ્પરેચર સેટ કરી આપશે કે જેથી રાત્રે હું આરામદાયક રીતે સૂઈ શકું. વેન એવર આઈ વિલ સ્લીપ હી વોન્ટ
જ્યારે ક્યારેય પણ હું સૂઈ જઈશ ત્યારે હી વોન્ટ, તે નહીં સૂવે, બટ વિલ ચાર્જ હિમસેલ્ફ, પોતાની જાતને ચાર્જ કરશે, જેથી પછીના દિવસે પૂરું કામ થઈ શકે. નોટ ઓનલી મી બટ હી વિલ હેલ્પ માય હોલ ફેમિલી. બરોબર ને, માત્ર મને જ નહીં, જે આ બધા યુઝ જે છે એમાં તમે તમારી રીતે જે કંઈ પણ યોગ્ય લાગે લખી શકો. કલ્પના જ કરવાની છે આપણે. મારા પરિવારને પણ મદદરૂપ થઈ શકશે. હી વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન ઇન ધેર સ્ટડી ટુ. પરિવારમાં જે બાળકો હશે એને અભ્યાસમાં મદદરૂપ થશે. હી વિલ પ્લે ગેમ વિથ ધેમ ટુ. તેઓ સાથે રમતો પણ રમશે. બરાબર ને, એ બધી એની ટૂંકમાં સ્પેશિયલ ક્વોલિટીસનો મુદ્દો છે ને, એમાં લઈ શકો તમે. પછી હી વિલ હેલ્પ ધ વિમેન ઓફ અવર ફેમિલી ઇન ધ કિચન. બરાબર ને, જે પરિવારમાં સ્ત્રીઓ છે એને હી વિલ હેલ્પ મતલબ મદદરૂપ થશે. અને કઈ રીતે? તો કે રસોઈ વગેરે બનાવવામાં. બરાબર ને, કિચન મતલબ રસોડું જે છે, તો રસોડામાં જે રસોઈનું કામ હોય, બરાબર ને, એ રસોઈના કામમાં સ્ત્રીઓ જે પરિવારની છે એને પણ એ મદદરૂપ થશે. પછી બીજું પણ તમે એમાં વિચારી શકો ને કે હી વિલ ઓલ્સો રીડ રિલિજિયસ બુક્સ ટુ એલ્ડર્સ. વડીલોને કઈ રીતે મદદરૂપ થશે? તો કે તેઓ માટે આવી ધાર્મિક પુસ્તકો વાંચીને. પછી હી વિલ ઓલ્સો બી હેલ્પફુલ ટુ ટેક માય ગ્રેન્ડ પેરેન્ટ્સ ટુ ધ ટેમ્પલ. મારા જે દાદા દાદી છે એને મંદિરે લઈ જવામાં, બરાબર ને, ટેકો આપવો, રસ્તો ઓળંગવો, એ બધામાં મદદરૂપ થશે. રિયલી માય રોબો વિલ બી માય પ્રાઇડ. ખરેખર મારો રોબો છે એ મારા માટે ગર્વની વાત હશે. બરાબર ને, ઇટ વિલ બી અ પાર્ટ ઓફ માય લાઈફ. એ મારા જીવનનો એક હિસ્સો બની રહેશે. તો અહીંયા લખ્યું છે એ જ લખવું, એ જ ગોખવું, બરાબર, એવું જરૂરી નથી. પણ આમાં બધા મુદ્દાઓ આપણે આવરી લીધા છે. બરાબર ને, જે તમને આપ્યા છે, નેમ, એપિયરન્સ, સ્કિલ, યુઝ, પછી એઝ અ ફ્રેન્ડ, પછી એમાં શું શું ફેસિલિટી હશે, પછી માય કમ્ફર્ટ, મારા માટે કઈ રીતે આરામદાયક સ્થિતિ બનાવશે. તો જોયું ને આપણે કે મનગમતી રસોઈ બનાવી આપશે, સાંજે ક્રિકેટ રમવામાં કંપની આપશે, ગીતો ગાઈ આપશે. બરાબર ને, પછી સ્પેશિયલ ક્વોલિટીઝ, ખાસ ગુણવત્તાઓ, એમાંય તમે ઉલ્લેખ કર્યો ને બધો કે બાળકોને અભ્યાસમાં મદદ કરવાથી માંડીને સ્ત્રીઓને રસોઈ કરવામાં અને મને લેબોરેટરીમાં. બરાબર, હવે એવું બધું એક જ વ્યક્તિ કરી શકે એવું શક્ય હોતું નથી. પણ હું જે સાયન્ટિસ્ટ તરીકે રોબોટ ડેવલપ કરીશ એમાં આ બધા ગુણો હશે એમ કહેવા માગે છે ને. તો એવું બધું તમે અહીંયા લખી શકો ને. એના ઉપરથી તમે કહી શકો ને કે માય પ્રાઇડ મતલબ મારા માટે એ ગર્વ, બરાબર ને, હશે. તો એ રીતે એ W1માં આપણે કાલ્પનિક લખવાનું હતું. બરાબર, પછી તમે આમાં તમારી રીતે જે કંઈ પણ સુધારા વધારા કરવા લાગે એ કરી અને હજી આનાથી પણ વધારે સારો પ્રયત્ન કરીને બનાવીને મને મોકલો. બરાબર ને. તો હવે એના પછી આપણે W2 તરફ આગળ વધીએ. તો W2માં આપણને ઓબ્ઝર્વ એની ઓફ ધીઝ મશીન્સ. બરાબર ને, કોઈ પણ મશીન તમે ઘરમાં જોતા જોઉં છો ને, વોશિંગ મશીન છે, ગ્રાઇન્ડર મશીન છે કે રોટી મેકર, એનું નિરીક્ષણ કરવાનું છે. જેમ અહીંયા રોબોટ વિશે આપણે બધું આવ્યું હતું ને, એવી રીતે. ધેન રાઇટ અ પેરેગ્રાફ ઇન 75 વર્ડ્સ. 75 શબ્દોમાં એક પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું છે. અને અહીંયા 3 આપ્યા છે. બરાબર, એમાંથી એક દાખલા તરીકે વોશિંગ મશીન વિશે મેં લખ્યું છે. એવી રીતે પછી તમે તમારી રીતે આમાં ને આમાં જ થોડા ઘણા તમારા ઓબ્ઝર્વેશન મુજબ ફેરફારો હોય એ કરો. પ્લસ ગ્રાઇન્ડર મશીન જે છે, બરાબર ને, દળવાની જેને કહીએ ને ઘંટી, કે પછી રોટી મેકર છે, એ અમુક ઘરોમાં હોય, અમુક જગ્યાએ ન પણ હોય તો ઓબ્ઝર્વ કરો, ન હોય તો કોઈ ચિંતાનું કારણ નથી. બરાબર, પણ વોશિંગ મશીન જનરલી બધે હોય છે એટલે એને આપણે અહીંયા લખ્યું છે. તો ટુડે ઇઝ સન્ડે સો ધેર ઇઝ અ હોલિડે ઇન માય સ્કૂલ. નિશાળમાં રજા હોય ને,
એટલે આ બધું ઓબ્ઝર્વેશન થાય, નહીતર તો ક્યારે કપડાં ધોવાઈ જતા હોય આપણને પણ ખબર હોતી નથી. આઈ હેવ જસ્ટ વોચડ હાઉ ધ વોશિંગ મશીન વર્ક્સ. હમણાં જ મેં જોયું, નિરીક્ષણ કર્યું કે કેવી રીતે આ વોશિંગ મશીન કામ કરતું હતું. આઈ કેન એક્સપ્લેન ઇટ વિથ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. હવે એનું એક્સપ્લેનેશન હું નીચેના મુદ્દાઓ પ્રમાણે કરી શકું છું. એમ મુદ્દા લખવા હોય તો એ વાંધો નહીં, પેરેગ્રાફ આખો બનાવવો હોય તો એ વાંધો નહીં. તો પેલું કામ શું, તો કે યોર ડર્ટી ક્લોથ્સ એન્ડ ડિટર્જન્ટ ઓર લિક્વિડ, બરોબર, ટુ ડ્રમ ઓફ ધ મશીન. તો અહીંયા મશીન જે છે એમાં આપણે શું કર્યું હતું, તો કે કાં તો એક તો આપણે જે ડર્ટી ક્લોથ્સ છે, બરોબર ને, ગંદા જેને કહી શકાય, મેલા કપડાં, અને બીજું શું કર્યું હતું, તો કે ડિટર્જન્ટ અથવા લિક્વિડ, બરોબર, એને એડ કરી દીધું હતું એમાં. હવે પછી જનરલી આ બધું ઓબ્ઝર્વ કરતા હોવ તમે, બરોબર ને, ઘણાને તો આવડતું પણ હશે કેમ ધોવાય. ફિલ ધ ડ્રમ વિથ વોટર એટ પ્રોપર ટેમ્પરેચર, બરોબર ને. એમાં બધી હવે બધા જે ઓટોમેટિક આવી ગયા છે, ફૂલી ઓટોમેટિક ને, એમાં તો આ બધું ટૂંકમાં માપદંડને જે છે એ નિશ્ચિત જ હોય છે. એમાં વધારે પાણી કે વધારે ટેમ્પરેચર આ તે કંઈ રહેતું જ નથી, આ બધું ઓટોમેટિક મેન્ટેન થઈ જતું હોય. તો અહીંયા ડ્રમ જે છે એને પાણીથી ભરવાનું હોય છે, બરોબર, એનું પ્રોપર લેવલ જે આપ્યું હોય ત્યાં સુધી, અને ટેમ્પરેચર મતલબ તાપમાન યોગ્ય જે ગોઠવવાનું હોય સેટ કરવાનું. પછી તો કે પરફોર્મ ધ વોશ સાયકલ ઇન માઇન્ડ. હવે તમારે મગજમાં આ બધું જે પેલા સાદા વોશિંગ મશીન આવતા ને એને ધ્યાનમાં રાખીને કર્યું છે, બરોબર. પછી ફૂલી ઓટોમેટિકમાં ને એમાં કાંઈ મગજમાં આપણે રાખવાનું નથી હોતું, એમાં તો માત્ર સ્વિચ દબાવી દો એટલે વાત પૂરી થઈ જતી હોય છે. પણ બધા ઘરોમાં હજી કદાચ એ ન પણ આવ્યા હોય, એટલે આપણે જે સાદા વોશિંગ મશીન છે એને ધ્યાનમાં રાખીને લખ્યું છે. તો એમાં જનરલી આપણે ટાઈમ એડજસ્ટ કરતા હોઈએ ને, કે ભાઈ આ લોડ પ્રમાણે 30 મિનિટ ચાલવા દેવું, કે પછી 45 મિનિટ ચાલવા દેવું, કે 15 મિનિટ, બરોબર. આ અમુક સાદા કપડાં હોય તો ઓછો સમય, જીન્સના હોય તો વધારે સમય, એ બધું આપણે માઇન્ડમાં ગણિત આખું બેસાડવાનું હોય. એને ટૂંકમાં શું કહેવાય, એનું વોશ સાયકલ કહેવાય, બરોબર. અને લાર્જ લોડ હોય તો એને ધ્યાનમાં રાખીને વિલ નીડ મોર ટાઈમ, વધારે સમયની જરૂર પડશે. આફ્ટર ધ વોશ સાયકલ ઇઝ ઓવર. હવે તમે 30 મિનિટ નિર્ધારિત કરી હોય તો એ 30 મિનિટ પૂરી થાય એટલે ડ્રેન ધ ડર્ટી વોટર, બરોબર. એમાં જે ગંદુ પાણી હતું એને નિકાલ માટેનો પાઇપ હોય છે, એમાંથી ડ્રેન બહાર કાઢી મૂકો યુઝિંગ ધ હોઝ, એટલે એનો પાઇપ ઉપયોગ કરીને. પછી તો કે રિફિલ ધ ડ્રમ વિથ ધ ફ્રેશ વોટર, તાજું પાણી ભરો ડ્રમમાં. પછી તો કે સ્વિચ ઓન ધ રિન્સ સાયકલ. પછી એક એનું પેલું નીચોવાનું જે હોય છે ને સ્વિચ, એને સ્વિચ ઓન કરવાની છે, બરોબર. તો હવે શું થશે, તો કે એ સૂકવવા માટેનું ગોળ ગોળ ફરશે, બરોબર ને. અને પછી શું થશે, તો કે મશીન વિલ રિન્સ ધેમ ઓટોમેટિકલી, યાંત્રિક રીતે જેને સૂકવી નાખશે. બે પાર્ટ જોયા છે ને તમે સાદા મશીનમાં, એક ધોવાનું ને એક સૂકવવાનું. ધ મશીન વિલ ડ્રાય યોર ક્લોથ્સ બાય સ્પિનિંગ ધેમ. એક ધારું ઘુમાવશે ને એને કારણે કપડાને ગોળ ગોળ ફેરવીને સૂકવી નાખશે. તો હવે શું કરવાનું, તો કે નાવ ટેક આઉટ યોર ક્લોથ્સ. તમારા કપડાં લઈ લ્યો, ધે આર ફુલ્લી વોશ્ડ, બરોબર ધોવાઈ ગયા છે, બરાબર ને. તો એ જનરલી વોશિંગ મશીન વિશેનું તમારું ઓબ્ઝર્વેશન છે. પછી એવી રીતે ગ્રાઇન્ડર મશીન છે તો એમાંય તમે તમારી રીતે લખી શકતા હો કે ભાઈ એમાં જનરલી હવે તો એમાંય આવા બધા ઓટોમેટિકને આવવા માંડી છે. બાકી જનરલી કેવું હોય કે ઘંટી જે છે એમાં એક પળ સ્થિર રહેતું હોય ને એક પથ્થર ચાલતો હોય, બરોબર ને. તો એના ઉપરથી એ તમે ઓબ્ઝર્વેશન કરીને લખી શકો કે ધ ગ્રાઇન્ડર કન્સિસ્ટ્સ ઓફ બેડ વિથ ફિક્સચર ટુ ગાઈડ એન્ડ હોલ્ડ ધ વર્કપીસ. પછી બીજું કામ શું હોય તો કે એ વિદ્યુત શક્તિથી ચાલતું ચક્ર છે, બરોબર ને.
તો પાવર ડ્રીવન ગ્રાઇન્ડિંગ વ્હીલ સ્પિનિંગ એટ ધ રિક્વાયર્ડ સ્પીડ. અને એમાં પછી તમે નક્કી કરી શકો એનો વ્યાસ જે હોય ને એના આધારે કે ભાઈ કેટલું ઉત્પાદન થઈ શકશે, બરોબર ને. તો એની સ્પીડ જે છે એ બધું એનો જે ચક્ર છે એનો વ્યાસ હોય. પછી ઘણી વખતે એમાં તમને ઘંટીમાં જે બધા એ લોકોએ સ્ટીકરને લગાડી દીધા હોય છે માપદંડના, બરોબર ને, કે આટલો પાવર સપ્લાય મળે એટલે આટલી ઝડપથી ચાલી શકે, અથવા આ ચક્રને જેમ પંખો આપણે રેગ્યુલેટર કરીએ છીએ ને એમ ઝડપ વધારવી ઘટાડવી એના બધા એડજસ્ટમેન્ટો આપ્યા હોય. એટલે એ બધું તમે તમારા ઘરે કયા પ્રકારની ઘંટી છે ને એના ઉપરથી ઓબ્ઝર્વ કરીને લખી શકો, બરાબર ને. પછી એમાં તમે બીજું જે કંઈ પણ જોઈ શકતા હોવ કે ભાઈ એનો જે કંટ્રોલ છે ગ્રાઇન્ડિંગ હેડનો કે ટેબલ પોઝિશનનો, એ બધું તમે એમાં કરી શકતા હો, ઉમેરી શકતા હો છો, બરાબર. પછી હેન્ડ વ્હીલ હોય છે જનરલી અમુક ઘંટીઓમાં, અમુકમાં ન પણ હોય, બરાબર. તો એ પણ ઓબ્ઝર્વ કરીને એના ઉપરથી ઉલ્લેખ કરી શકો છો. પછી ગ્રાઇન્ડર્સ જે છે એ મટીરિયલ છે એને શું કરે છે તો કે આમ તેમ ઘુમાવે છે. તમે જે કંઈ પણ અનાજ વીટ કે નાખ્યું છે ગ્રેન્સ કે એને સતત ઘુમાવે છે એક સ્થિર પૈડાને એક ગતિમાનની વચ્ચે, બરાબર ને. અને ઘસી નાખે છે, મતલબ એબ્રેસિયન. અને એને કારણે શું થઈ જશે તો કે તમારે જે પ્રકારનો જોઈએ છીએ એવો એમાં લોટ જે છે એ તૈયાર થઈ જતો હોય છે, બરાબર ને. તો આવું બધું ટૂંકમાં ઓબ્ઝર્વ કરી અને એના આધારે તમે એમાં બનાવી શકતા હો છો. તો એ પણ તમે ટ્રાય કરી શકો છો. એવી રીતે રોટલી બનાવવાનું પણ કદાચ કોઈએ આમ જનરલી ઘરે ઓછો વપરાશ હોય, પણ મોટા જે રસોડા હોય, હોટલો હોય કે પછી ધર્મશાળા, એ બધામાં વધારે આનો ઉપયોગ કરવો જ પડતો હોય, બરાબર ને, નહીંતર એ પહોંચી ન શકે. તો એમાંય તમે એવા જ સ્ટેપ વિચારી શકો, બરાબર ને. ને આ બધું તો હવે તમને નેટ ઉપરથી ને એને એમાંય મળી જશે માહિતી તમારે લખવું હોય તો, બરાબર. તો એમાંય હાથો પકડી ને ઉપરનું ઢાંકણું છે એને બંધ કરો. જનરલી જોજો તમે, આ બધું વિડીયો ક્લિપમાં મળશે તમને. ને પછી ઉપરનું ઢાંકણું જરીક ઢીલું પડવા દેશો અને 20-25 સેકન્ડ થશે ને એટલે શું થશે તો કે હવાના પરપોટા થવા માંડશે, બરાબર. પરપોટા થાય ત્યાં સુધી રાહ જોવાની ને પછી બીજી બાજુ ફેરવવાની. આપણે તાવડીમાં એ જ રીતે ઊંધા ચતી કરતા હોય ને એમાં અહીંયા એ જ રીતે કરવાનું. ઊંધી કરી અને પાછો હાથો મજબૂત પકડી ઉપરનું ઢાંકણું નીચેની તરફ ખેંચવાનું હોય. એ બધું પછી તમારે થોડુંક અંગ્રેજીમાં વર્ણવી દેવાનું, બરાબર ને. બાંધેલો આપણો લોટ હોય, મતલબ પ્લેસ ધ ડફ dipped in wheat flour on the center of the lower plate. જે નીચેની પ્લેટ હોય ને એના મધ્યમાં આપણે જેને ગોયણા કહીએ ને એ ગોયણું મૂકી દેવાનું હોય. પછી ઉપરનું જે ઢાંકણું છે એને અમુક સેકન્ડ 20-25 સેકન્ડ સુધી બંધ કરી દેવાનું હોય, બરાબર ને. મતલબ ક્લોઝ ધ અપર લીડ ફોર ફ્યુ સેકન્ડ્સ બાય હોલ્ડિંગ ધ લીવર ટાઇટલી. એનું જે લીવર છે એને ટૂંકમાં પ્રેસ ઉપરના ઢાંકણાથી પૂરેપૂરું કરવાનું હોય, બરાબર ને. પછી લૂઝ કરવાનું છે, બરાબર ને, અપર લીડ. અને 20 સેકન્ડ સુધી રાહ જોવાની છે. પછી 20-25 સેકન્ડે જરૂર પડે તો રાહ જોઈ શકો. એને કારણે શું થશે, એર બબલ્સ છે એ જનરેટ થતા હોય છે, બરાબર ને. તો લેટ લૂઝ ધ અપર લીડ એન્ડ વેઇટ ફોર 20 to 25 સેકન્ડ ટુ સી ધ એર બબલ્સ, એવું લખી શકો તમે, બરાબર ને. પછી હમણાં આપણે ચર્ચા કરી એમ આપણે અંદર જે દબાઈ ગોળનું દબાઈ ગયું હતું, રોટલી બની ગઈ હતી, એર બબલ્સ નીકળી ગયા, પછી એને ઊંધી કરતા હોઈએ ને એ લખી નખાય કે ટર્ન ધ રોટી ટુ ધ અધર સાઇડ એન્ડ ક્લોઝ ધ અપર લીડ ટાઇટલી બાય પુલિંગ ધ લીવર. લીવરને ખેંચી રાખીને આપણે શું કરવાનું તો કે ફરી એને દબાવવાનું છે, બરાબર ને. પછી જેમ ઉપર કર્યું હતું પહેલી વખતે એમ સેમ મેથડ છે. વેટ ફોર સમ સેકન્ડ્સ એન્ડ યુ કેન સી ધ રોટી બબલિંગ ધ અપર લીડ અપવર્ડ્સ. ફરી પાછા બબલ્સ છે એ અપવર્ડ્સ તરફ થતા જોવા મળશે ને. અને પછી શું કરવાનું તો કે સ્વિચ ઓફ ધ મશીન એન્ડ ટેક ફુલી કુકડ થિંગ સોફ્ટ એન્ડ ટેસ્ટી રોટી આઉટ. સ્વિચ ઓફ કરો એટલે તરત જ સરસ મજાની સ્વાદિષ્ટ રોટલી તૈયાર થઈને બહાર નીકળશે.
તો એમાંથી કોઈ પણ લખવાની છૂટ હતી, બરાબર ને? એટલે આમાંથી તમે અહીંયા વોશિંગ મશીન વિશે લખ્યું છે, એમાંય સુધારા વધારા જો કંઈ લાગે તો કરો, બરાબર, અને લખો. અને બાકીના બેમાં પણ હમણાં મેં તમને મૌખિક કીધું એ રીતે થોડો પ્રયત્ન કરો, બરાબર ને? તો એ રીતે W2 એક્સરસાઇઝ બધા વ્યવસ્થિત લખીને બતાડો. પછી હવે W3ની આપણે ચર્ચા કરી લઈએ. તો W3 જે છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણું સાયન્સ જે છે ને એને લગતી સરસ મજાની માહિતી પણ સમાયેલી છે, બરાબર ને? તો જુઓ, રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઓન આર્યભટ્ટ, ઇન્ડિયાઝ ફર્સ્ટ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ. આપણા ભારત તરફથી જે છોડવામાં આવેલો ને પહેલો સૌ પ્રથમ 1975માં 19 એપ્રિલ, બરાબર ને? એ આર્યભટ્ટ નામ આપવામાં આવ્યું હતું. તો અહીંયા થોડીક તમને એની બેઝિક ડિટેલ આપી છે, એના ઉપરથી તમે પેરેગ્રાફ રાઇટિંગ સરળતાથી કરી શકો. જેમ કે એની લોન્ચ ડેટ આપી દીધી છે 19th of April 1975. તો આપણું એનું વેઇટ આપ્યું છે 360 kg. પછી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, મતલબ જેને આપણે ટૂંકમાં ઈસરો કહીએ છીએ ને, તો એ બધા ઉપરથી સેન્ટેન્સીસ તો તમે સરળતાથી બનાવી શકો ને, કે આર્યભટ્ટ વોઝ ધ ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ્ડ બાય અવર ઇન્ડિયન ગવર્મેન્ટ, બરોબર ને? પછી એટ ધેટ ટાઈમ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા વોઝ મિસિસ ઇન્દિરા ગાંધી, વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન લેડી પ્રાઇમ મિનિસ્ટર, વોઝ ઓલ્સો કોલ્ડ એન આયર્ન લેડી. એવું બધું જે યાદ આવે એવું થોડું ઘણું એમાં એડ પણ કરી દેવાનું, બરોબર ને? પછી this satellite was built by Indian Space Research Organization, means that in short we can call it ISRO. The weight of this satellite was 360 kg. પછી it was launched on 19th of April 1975. પછી it was launched by Soviet Inter-Cosmos rocket. લોન્ચિંગ માટેનું જે રોકેટ વાપરવામાં આવ્યું હતું એ આ સોવિયટ ઇન્ટર કોસ્મોસ રોકેટ હતું, બરોબર ને? પછી થોડી બીજી બેઝિક માહિતીઓ છે એ પણ તમે એમાં એડ કરી દો. જેમ કે નેમ્ડ આફ્ટર ધ 5th century એસ્ટ્રોનોમર એન્ડ મેથેમેટિશિયન આર્યભટ્ટ. તો ઇન્દિરા ગાંધી પાસે ત્યારે જવાહરલાલ નહેરુના નામ પર પણ ઓપ્શન આપવામાં આવેલું, પણ એણે પસંદગી અહીંયા આર્યભટ્ટની કરેલી, કે જે એક 5મી સદીના આપણા મહાન ખગોળશાસ્ત્રી, ગણિત શાસ્ત્રી, બરોબર ને, થઈ ગયેલા. પછી વોઝ નેમ્ડ બાય ધ ફર્સ્ટ વુમન, હમણાં આપણે ચર્ચા કરી ને, ફર્સ્ટ વુમન પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રીમતી ઇન્દિરા ગાંધી. તો એના ઉપરથી સેન્ટેન્સ બનાવી શકો. પછી રી એન્ટર્ડ, મતલબ પુનઃ પ્રવેશ કર્યો. ધ અર્થ એટમોસ્ફિયર આફ્ટર 17 years, મતલબ 75માં જે અવકાશમાં છોડવામાં આવ્યો હતો એ 17 વર્ષ પછી, મતલબ 75 ને 10 85 ને 7 92માં, બરોબર ને, પાછો ભારતના વાતાવરણમાં પ્રવેશો. હવે ઇમેજ ઓન ઇન્ડિયન ₹2 કરન્સી નોટ્સ પ્રિન્ટેડ બિટવીન 1976 એન્ડ 1977. તો 1976 અને 77 દરમિયાન જે ભારતમાં ત્યારે ₹2ની નોટનું ચલણ મહત્વનું હતું, બરાબર ને? તો એ ચલણી નોટમાં પણ આનો સમાવેશ થઈ ગયો હતો. પછી કોસ્ટ મોર ધેન 3 કરોડ. તો ટૂંકમાં અત્યારની કોસ્ટ આપણને એમ લાગે 3 કરોડ એટલે શું, કાંઈ ન કહેવાય, બરોબર? પણ એ સમયે 3 કરોડ પણ બહુ મોટી રકમ હતી. તો એ સમયના 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો આને બાંધવામાં. પછી એના ઓબ્જેક્ટિવ્સ શું હતા? તો કે ડિઝાઇન એન્ડ મેક અ સ્પેસ વર્ધી સેટેલાઇટ સિસ્ટમ, બરોબર? જે સેટેલાઇટ સિસ્ટમ છે એને થોડી વધારે સુવ્યવસ્થિત, સુચારુ બનાવવી. પછી ટુ એસ્ટાબ્લિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ધ ફેબ્રિકેશન ઓફ સ્પેસ ક્રાફ્ટ સિસ્ટમ, ટુ સેટઅપ ગ્રાઉન્ડ બેઝડ રિસીવિંગ, ટ્રાન્સમિટિંગ એન્ડ ટ્રેકિંગ સિસ્ટમ્સ. અત્યારે જે આપણે બધા દૂરદર્શનથી માંડીને જુદા જુદા જે સંચાલન ચાલે છે ને, એ બધા માટે જે એન્ટેના રિસીવને સેન્ડ કરે છે, બરાબર ને, વેવ્સને, તરંગોને, એમાં આ સેટેલાઇટ્સની ભૂમિકા સૌથી વધારે મહત્વની હોય છે. તો એ બધી ટ્રેકિંગ સિસ્ટમ્સમાં રિસીવિંગ છે, ટ્રાન્સમિટિંગ છે, એમાં બહુ ઉપયોગી હતું. એ બધાનું સેટઅપ, મતલબ સ્થાપન કરવું, અને ગ્રાઉન્ડ બેઝડ, બરાબર ને, પાયા લેવલે. ટુ કન્ડક્ટ ઇન્વેસ્ટિગેશન્સ ઇન ધ એરિયા ઓફ સ્પેસ સાયન્સ. તો સ્પેસ સાયન્સ જે છે
બરોબર, અવકાશ ક્ષેત્રમાં ત્યાં સુધી એમ તમે કહી શકો કે ભારતનું ખાસ કંઈ યોગદાન જ નહોતું. અમેરિકાનું નાસા છે કે રશિયા છે કે એ બધા સંશોધનો કરતા, પણ ભારત તરફથી કદાચ અહીંયાથી જ એસ્ટાબ્લિશમેન્ટ થયું છે, સ્થાપન થયું છે એમ કહીએ તો પણ ચાલે. બરોબર ને, ટુ કન્ડક્ટ ઇન્વેસ્ટિગેશન્સ ઇન ધ એરિયા ઓફ સ્પેસ સાયન્સીસ, ટુ બ્રોડકાસ્ટ વેધર રિપોર્ટ. આનાથી બીજો એક ફાયદો શું થાય છે કે જે આબોહવાકીય રિપોર્ટ છે એ પણ તમે સરળતાથી મેળવી શકો છો. ટુ સેટઅપ સ્ટેશન્સ રિક્વાયર્ડ ટુ કોમ્યુનિકેટ. બરોબર ને, તો કોમ્યુનિકેશન માટેના જે સ્ટેશનો છે એ પણ સ્થાપી શકો છો. હવે અત્યારે તો જો કે રેડિયો ને બધું નથી, પણ આ બધા સેટેલાઇટના પછી એનો વ્યાપ પણ વધી ગયો હતો ને, આકાશવાણી ને ઓલ ઇન્ડિયા રેડિયો ને. તો એ બધા કોમ્યુનિકેશન મેળવવામાં, સંદેશાના આદાન પ્રદાનમાં આ સેટેલાઇટ્સ જે છે એની ભૂમિકા બહુ મહત્વની રહેતી હતી. બરાબર ને, તો ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે ઉપગ્રહ પદ્ધતિ જે છે ને એ અવકાશ વિજ્ઞાનની પાયાની સુવિધાઓ બધી, બરોબર ને, અવકાશ વિજ્ઞાન જે છે એની પાયાની સુવિધાઓને સ્થાપિત કરવી એ એનો મુખ્ય હેતુ હતો. પછી બીજો શું હતો તો કે જમીન ઉપર આપણે જે અહીંયા છીએ અને અવકાશ છે, બરોબર, એ બંને વચ્ચે પાયાના સંદેશો મેળવવા. આજે દાખલા તરીકે જમીન ઉપરના જ બે દેશો છે તો એની વચ્ચે સંદેશાનું આદાન પ્રદાન કરવામાં જો કોઈ મહત્વની ભૂમિકા ભજવી શકે તો એ કોણ છે? આ સેટેલાઇટ જ છે ને. અહીંયાથી હું બોલું છું, એ ધ્વનિના તરંગો સેટેલાઇટ ઝીલી લેશે અને એ તરંગો પાછા બીજા દેશમાં હું મોબાઈલ કે ફોન દ્વારા મોકલવા માંગતો હોઈશ ત્યાં પહોંચી જશે. સમજાઈ ગયું ને તમને? તો એ રીતે એની ભૂમિકા બહુ મહત્વની છે. તો એ અનુસંધાને આ આર્યભટ્ટ જે મૂક્યો હતો એણે આપણી ઘણી સેવાઓ કરી હતી. બરોબર ને, અવકાશના વિજ્ઞાનના વિસ્તારમાં એણે તપાસ કરી, પછી હવામાનના અહેવાલો પ્રસારિત કરવામાં, સંદેશા વ્યવહારના સ્ટેશનો ગોઠવવામાં. બરોબર, તો આવા ઘણા એના કાર્યો છે. તો તમે આ બધું જનરલી જોવા જશો ને નેટ ઉપર તમને સરસ માહિતી બધી મળી જશે આ ટાઈપની. બરોબર, એટલે ક્યારેક એવી સર્ચ કરી અને થોડું જોઈ પણ લેજો, એટલે આનાથી પણ સવિસ્તૃત માહિતી બધી તમને ત્યાં મળશે. જો અહીંયા દાખલા તરીકે મેં વિકિપીડિયા જે છે એમાં આર્યભટ્ટ સેટેલાઇટ વિશે થોડું બતાડી દઉં છું તમને કે ઇટ વોઝ લોન્ચ્ડ ઇન ઇન્ડિયા ઓન 19th એપ્રિલ 1975. હમણાં આપણે ચર્ચા કરી ને, કપુસ્ટિન યાર રશિયન રોકેટ હતું. બરોબર ને, લોન્ચ એન્ડ ડેવલપમેન્ટ સાઇટ અસ્ટ્રાખાન ઓબ્લાસ્ટ યુઝિંગ કોસ્મોસ 3M લોન્ચ વ્હીકલ. બરોબર ને, હમણાં જોયું ને આપણે, એની ચર્ચા આવી આપણા મુદ્દામાં. ઇટ વોઝ બિલ્ટ બાય ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ટૂંકું નામ જોયું ને હમણાં, ઇસરો. ધ લોન્ચ કેમ ફ્રોમ એન એગ્રીમેન્ટ બિટવીન ઇન્ડિયા એન્ડ ધ સોવિયત યુનિયન. બરોબર ને, બે વચ્ચે કરાર થયો હતો ટૂંકમાં રશિયા અને ભારત વચ્ચે, અને and signed in 1972. It allowed the USSR to use Indian ports for tracking ships and launching vessels in return for launching various different Indian satellites. તો એ માટે ભારત સરકારે પણ યુએસએસઆરને આપણા જે અમુક પોર્ટ્સ છે એ બધાનો ઉપયોગ કરવાની, શિપ્સ જહાજો માટે લોન્ચિંગ વેસલ્સ, બરોબર ને, એ માટે છૂટછાટ આપી હતી. પછી ઓન એપ્રિલ 1975 satellites 9646 minutes orbit had an apogee of 619 kilometers, मतलब 385 માઇલ, બરોબર ને, and a perigee of 563 kilometer, मतलब 350 mile at an inclination of 50.7 degrees. It was built to conduct experiments. હમણાં જોયું ને આપણે બધા પ્રયોગો કરવા માટે, જેમ કે એક્સરે એસ્ટ્રોનોમી, ત્યાંના જે એક્સરે છે એ લઈને આપણા સુધી પહોંચાડી શકે, પછી એરોનોમિક્સ જે છે એન્ડ સોલર ફિઝિક્સ છે એ બધામાં ઉપયોગી થઈ શકે એવી સ્થિતિ હતી. બરોબર ને. ધ સ્પેસ ક્રાફ્ટ વોઝ 26 સાઇડેડ પોલીહેડ્રોન, જો 26 બાજુઓ વાળું હતું. 1.5 મીટર, મતલબ 4.6 ફીટ ઇન ડાયામીટર. વ્યાસ એનો 4.6 મીટરનો હતો, ફૂટનો હતો. બરાબર ને. ઓલ ફેસીસ એક્સેપ્ટ ધ ટોપ એન્ડ બોટમ વેર કવર્ડ વિથ સોલર સેલ્સ. તો ટોપ અને બોટમ સિવાયની બધી જ જે છે બાજુઓ એ સોલર સેલ્સથી ઘેરાયેલી હતી. બરાબર ને. A power failure halted experiments after 4 days and 60 orbits with all signals from the spacecrafts lost after 5 days of the operation.
સ્પેસક્રાફ્ટ મેઇન ફ્રેમ રિમેન્ડ એક્ટિવ ટિલ માર્ચ 1981. જો આ બધું 4-5 દિવસમાં ઘણું ખરું તો ફેલ થઈ ગયું હતું, પણ છતાંય જે મોટો એનો બેનિફિટ હતો એ શું હતો તો કે સ્પેસક્રાફ્ટ મેઇન ફ્રેમ રિમેન્ડ એક્ટિવ, એની મેઇન ફ્રેમ છે એ 1981 સુધી એક્ટિવ રહી હતી, બરોબર. ડ્યુ ટુ ઓર્બિટ ડેકે ધ સેટેલાઇટ એન્ટર્ડ અર્થ્સ એટમોસ્ફિયર ઓન 11th ફેબ્રુઆરી 1992. હમણાં આપણે ચર્ચા કરી ને 75માં મુકાણો ને 17 વર્ષ પછી 11 ફેબ્રુઆરી 1992ના ભારતમાં પરત આવ્યો. ને હમણાં આપણે ચર્ચા કરી એ મુજબ રશિયા જે છે એના સ્ટેમ્પમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ફોટોગ્રાફ મૂક્યો હતો. પછી હમણાં આપણે ચર્ચા કરી એમ 76-77માં ભારતની જે 2 રૂપિયાની કરન્સી છપાણી હતી એમાં પણ જુઓ એનું ચિત્ર મૂકવામાં આવેલું છે, તમે જોઈ શકો છો ને. અને કેટલીક અહીંયા જે વિગતો તમને આપી છે, બરોબર ને. મિશન ટાઈપ છે તો એસ્ટ્રોફિઝિક્સ છે, ઓપરેટરમાં ઈસરો હતું. પછી કોસ્પેરાઇડીમાં 1975 છે. પછી આ એના કોડ છે અમુક. મિશન ડ્યુરેશનમાં 6 મહિનાનો હતો, બરોબર ને. પણ એક્ટિવ હમણાં આપણે જોયું એમ 5 વર્ષ સુધી રહ્યો હતો ને, 5 વર્ષ 11 મહિના સુધી, બરોબર. પછી લોન્ચ માસ 360 કિલોગ્રામનું હતું ને એનું દળ. પછી પાવર 46 વોટનો હતો ને. લોન્ચ ડેટ કઈ હતી? 19 એપ્રિલ 1975 સવારે 7:30, બરાબર ને. પછી રોકેટ કયું હતું એ જોયું ને હમણાં આપણે, રશિયાનું કોસ્મોસ, બરોબર. પછી લોન્ચ સાઇટમાં કઈ સાઇટ ઉપરથી છોડ્યું હતું અહીંયા તમને ચિત્ર પણ જુઓ આપેલું છે, બરોબર ને. કાપુસ્તીનિયાર. પછી એન્ડ ઓફ પેરામીટર્સમાં જીઓસેન્ટ્રિક છે, લો અર્થ છે 563 કિલોમીટર્સ, બરોબર. પછી 619 કિલોમીટર્સ હમણાં આપણે બધી જોઈને ઉપર વિગતો. આ બધું જનરલ નોલેજમાં તમને કામ આવે એવું છે બધું, બરોબર ને. તો એના અનુસંધાને અને આપણા મુદ્દાઓના અનુસંધાને અહીંયા તમને એ થોડુંક સંક્ષિપ્તમાં લખી નાખ્યું છે, પણ અહીંયા મેં લખ્યું છે એ જ લખવું એવું કંઈ જરૂરી નથી. તમે તમારા શબ્દોમાં જ વર્ણન કરજો, બરાબર ને. પછી કંઈ ડાઉટ પેરી હોય તો કહેજો, પણ અહીંયા મેં જે લખ્યું છે જરા ઝડપથી જોઈ લઈએ આપણે. તો મુદ્દાઓના આધારે ઓલ ઓફ અસ નો ધેટ વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ સેટેલાઇટ્સ. અત્યારે આપણે જે યુગ છે એ ઉપગ્રહોનો યુગ થઈ ગયો ને, એમાં જ જીવીએ છીએ ને. અવર સ્પેસ ઓર્ગેનાઇઝેશન ઇસરો ઇઝ ગોઈંગ ટુ મેક ડે બાય ડે ન્યૂ રેકોર્ડ્સ, બરોબર ને. નવા રેકોર્ડો તમે સાંભળો જ છો ને એક સાથે. 83 લોન્ચ કર્યા, 87 લોન્ચ કર્યા, 97 લોન્ચ કર્યા. નવા રેકોર્ડો આપણે ટીવીમાં જોતા હોઈએ છીએ, બરોબર ને, ઓફ લોન્ચિંગ સેટેલાઇટ્સ. આઈ થિંક યુ નો ધેટ ધ ફર્સ્ટ ઇન્ડિયન સેટેલાઇટ લોન્ચડ બાય ઇસરો ઇઝ આર્યભટ્ટ. પણ તમને એ વાતની ખબર હોવી જોઈએ કે અત્યારે ભલે સંખ્યાબંધ આવા લોન્ચ થાય છે, પણ પહેલો જે સેટેલાઇટ લોન્ચ થયો હતો એ કયો હતો? આર્યભટ્ટ. હવે ઇટ વોઝ નેમ્ડ બાય અવર ફર્સ્ટ લેડી પ્રાઇમ મિનિસ્ટર મિસિસ ઇન્દિરા ગાંધી, બરોબર ને. આપણા પહેલા પ્રાઇમ મિનિસ્ટર, લેડી પ્રાઇમ મિનિસ્ટર શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા લોન્ચ થયો હતો. જો પહેલા લેડી શબ્દ યાદ રાખજો, પહેલા પ્રાઇમ મિનિસ્ટર નહીં. હવે આર્યભટ્ટ વોઝ બિલ્ટ બાય ઇસરો, હમણાં જોયું ને આપણે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું ટૂંકું રૂપ છે. પછી ધ વેટ ઓફ આર્યભટ્ટ વોઝ 380 kg, બરોબર ને. 380 કિલોગ્રામ જેટલું એનું શું હતું તો કે વજન હતું. તો આ બધી વસ્તુઓ જે છે ને એ તમારા સામાન્ય જ્ઞાનમાં ખાસ ઉપયોગી થશે, એટલે બધું યાદ રાખજો. ક્યાં ઉપયોગ આવશે આનું એ કાંઈ નક્કી હોય નહીં. પછી હમણાં જોયું એમ સોવિયત ઇન્ટર કોસ્મોસ રોકેટ ઓન 19th of April 1975 લોન્ચડ બાય, બરોબર ને. એનું લોન્ચિંગ કોના દ્વારા થયું હતું તો કે રશિયાના કોસ્મોસ રોકેટ દ્વારા, બરોબર. અને 19મી એપ્રિલ 1975. હવે ઇન ધેટ ટાઈમ ઇટ્સ અ કોસ્ટ વોઝ 3 કરોડ રૂપીસ. આપ્યું હતું ને આપણા મુદ્દામાં, એ બધાનો ઉપયોગ કરી લેવાનો. એ સમયમાં 3 કરોડ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય ને. The objectives of making Aryabhatta was to design and make a space-worthy satellite system. હમણાં જોયું ને આપણે કે સુવિધાઓ જે છે અવકાશ વિજ્ઞાનની પદ્ધતિ બાંધવા અને પાયાની સુવિધાઓને સ્થાપિત કરવા માટેનો મુખ્ય હેતુ હતો, બરાબર ને. ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ infrastructure for the fabrication of spacecraft system. It could set up ground-based receiving transmitting. તો ટૂંકમાં જમીન ઉપરની જે પાયાનો સંદેશો મેળવવાની અને તાલીમની પદ્ધતિ હતી, બરોબર ને, ટ્રાન્સમિટિંગ એન્ડ ટ્રેનિંગ સિસ્ટમ, એ એમાં ગોઠવાયેલી હતી. પછી
આર્યભટ્ટ સર્વડ ધ રિપોર્ટ. તો ઘણી આપણી સેવાઓ કરી છે, બરાબર. અવકાશ વિજ્ઞાનનું ક્ષેત્ર છે એમાં એણે ટૂંકમાં આપણે સરાહનીય ગણી શકીએ એવી સેવા આદાન પ્રદાન કરેલું છે. ઇટ ઓલ્સો સેટઅપ સ્ટેશન્સ ટુ કોમ્યુનિકેટ. સંદેશાના આદાન પ્રદાન માટે પણ આખા સ્ટેશન્સના સેટઅપ કરવામાં પણ મદદરૂપ થયું હતું. આર્યભટ્ટ રીએન્ટર્ડ ધ અર્થ્સ એટમોસ્ફિયર, એવું હતું ને, ભારતના અર્થ પૃથ્વીના વાતાવરણમાં રીએન્ટર્ડ પુનઃ પ્રવેશિત થયું. ક્યારે? તો કે આફ્ટર 17 years. We can see the image of Aryabhatta still on Indian 2 rupees currency notes printed between 1976 and 1977. 76-77 વચ્ચે જે 2 રૂપિયાની ચલણી નોટ છપાણી હતી, બરોબર ને, એમાં એનું ઇમેજ આજે પણ તમને જોવા મળે છે. હમણાં બતાડી ને ચિત્રમાં તમને. પછી રિયલી વી આર પ્રાઉડ ઓફ બોથ ઇસરો એન્ડ આર્યભટ્ટ. બંને માટે ગર્વ થવું જોઈએ ને, એના સર્જક માટે અને એના સર્જન માટે. ઇસરોએ સર્જન કર્યું હતું, બરાબર ને, આર્યભટ્ટનું. તો બંને માટે આપણને ગર્વ છે. ફોર ગિવિંગ પ્રાઇડ એન્ડ ઓનર ટુ અસ ઇન ધ હોલ વર્લ્ડ, કે જેને કારણે આપણને સમગ્ર વિશ્વમાં પ્રાઇડ એટલે કે ગર્વ અને ઓનર એટલે કે માન સન્માન મળ્યા. તો આ પ્રમાણે તમે આ મુદ્દાઓનો ઉપયોગ કરો. થોડું આવું મેં જે તમને કીધું એવી રીતે થોડું જનરલ નોલેજ માટે નેટ પર તમને ઘણી માહિતીઓ મળી જાય છે, બરાબર ને, એનો પણ ઉપયોગ કરી શકો છો. અને એ રીતે વ્યવસ્થિત આખો પેરેગ્રાફ જે છે. પણ હા, એક ખરું કે મુદ્દાઓ જે છે એને ચૂકવાના નહીં પાછા, બરાબર ને. ભલે તમે નેટમાંથી રેફરન્સ લ્યો ને વાંધો નહીં, પણ આ બધા મુદ્દાઓનો જ ઉપયોગ થવો જોઈએ. મુદ્દાઓની બહાર બહુ નીકળવાનું નથી. તો અહીંયા આપણે બધા મુદ્દાઓને આવરી લઈને આ રીતે બનાવ્યો છે. એમાં તમે જરૂરી સુધારા વધારા કરી, ફેરફારો કરી, તમારા શબ્દોમાં લખીને પાછો મને મોકલજો, બરાબર. પ્લસ તમે આનું મોડેલ પણ ઈચ્છો તો બનાવી શકો છો. નેટમાં એના પણ તમને કેટલાક સેમ્પલ આપ્યા છે પ્રોજેક્ટ વર્ક તરીકે, તમે ફોર્મેટિવ એસેસમેન્ટમાં એ પણ કરી શકો છો, બરાબર ને. તો અહીંયા આગળ આપણે જોવા જઈએ તો આપણું જે લેસન 2 છે એની બધી એક્સરસાઇઝ પણ પૂરી થાય છે, બરાબર ને. તો હું માનું ત્યાં સુધી એમાં પણ તમને કંઈ ડાઉટ નહીં હોય. તો હવે છતાંય કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં અથવા વોટ્સએપ પર પ્રશ્ન મોકલજો, બરાબર. અધરવાઇઝ આપણે નેક્સ્ટ અપલોડ્સમાં યુનિટ 3 તરફ વળશું. અને તમને સિલેબસ વગેરે તો આપી જ દીધો છે ને, તો એને ધ્યાનમાં રાખીને પૂરેપૂરી તૈયારી ચાલુ રાખો, બરાબર. અને કોઈ પણ જાતની સમસ્યાઓ હોય તો પૂછવામાં સંકોચ કોઈ જાતનો રાખશો નહીં. તો આ લેક્ચરને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બધા આવજો. બેસ્ટ ઓફ લક.